અંદર રાખશું, બરાબર? ઓકે સર. ઓકે સર. ઓકે. હલો. ઓકે. સર વોઇસ બ્લર થાય છે. હા હા, થઈ ગયું. ટેસ્ટ કરતો હતો હું. ચાલો, લાસ્ટ લેક્ચર ની અંદર આપણે ક્યાં સુધી હતા? ઉપરાષ્ટ્રપતિ કરાવ્યા હતા. વેરી ગુડ. ઉપરાષ્ટ્રપતિ. અચ્છા, ઉપરાષ્ટ્રપતિ આખું નથી થયું, બાકી છે અડધું. એમાં ઉપરાષ્ટ્રપતિની અંદર આપણે ચૂંટણી કરી ગયા અને એટલી વસ્તુ કરી ચૂક્યા છીએ. ઉપરાષ્ટ્રપતિનો મહાભિયોગ બાકી હશે. ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની જે પ્રક્રિયા છે, આ વસ્તુ બાકી હશે આપણે. ચાલો, સમજાઈ ગયું હશે આશરે, આશા રાખું છું કે ઉપરાષ્ટ્રપતિની આપણે વાત કરતા હતા. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની એ ક્યાંના સભ્ય, એ સભાપતિ છે? રાજ્યસભા. વેરી ગુડ. રાજ્યસભાના સભાપતિ છે. પછી ઉપરાષ્ટ્રપતિ છે એ કેના અંદર ચૂંટાવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ? રાજ્યસભામાં. ઓકે, વેરી ગુડ. ઉપરાષ્ટ્રપતિની શપથ કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ. ઓકે. ઉપરાષ્ટ્રપતિનું કામ શું? રાજ્યસભાના સભાપતિ તરીકે, અને જ્યારે રાષ્ટ્રપતિ ગેરહાજર હોય ત્યારે રાષ્ટ્રપતિ તરીકેનું. વેરી ગુડ. રાજ્યસભાના સભાપતિ તરીકે. ખૂબ સરસ. પછી આપણે વાત કરીએ રાષ્ટ્રપતિ ઉપર. તો રાષ્ટ્રપતિની કેટલીક સત્તાઓ છે, તમને ખબર છે? હવે આ રાષ્ટ્રપતિની અંદર રાષ્ટ્રપતિ પાસે 3 પ્રકારના વીટો પાવર છે. હવે મને એ કહો કે આ 3 પ્રકારના વીટો પાવર શું છે? સર, એ 3 પ્રકારના વીટો પાવર બિલ માટે છે કે ભાઈ બિલ જો પાસ કરવું હોય તો એના માટે રાષ્ટ્રપતિની સહી પણ જોઈએ અને સંમતિ જોઈએ. જો એને આંતરિક વીટો કરે તો એમાં ઈ ના પાડી દે. આંતરિક વીટો એટલે કે ના પાડી દેવી. આંતરિક નહીં, અત્યાંતિક. હા, અત્યાંતિક. અને નિલંબકારી વીટોમાં એવું છે કે પ્રેસિડેન્ટ છે એ પાછું બિલને મોકલે પુનઃ વિચારણા માટે, અને પછી પાછું આવે પુનઃ વિચારણા થઈ તો પ્રેસિડેન્ટને એમાં સાઈન કરવી જ પડે, પછી ના નો પાડી શકે. અને લાસ્ટ પોકેટ વીટો, એમાં બિલ હોય ને તો એ પ્રેસિડેન્ટ એની પાસે જ અટકાવી રાખે, કઈ એમાં જવાબ જ ન દે. વેરી ગુડ. બરાબર છે. ઓકે. તો રાષ્ટ્રપતિ સાહેબની ધારાકીય સત્તાઓ ઉપર વાત કરીએ તો રાષ્ટ્રપતિ સાહેબ પાસે કેવી કેવી ધારાકીય સત્તાઓ છે? એ સંસદનું સત્ર શરૂ કરાવી શકે અને બંધ કરાવી શકે, અને બજેટનું જે પ્રથમ સત્ર એમાં એમને બોલવાનો અધિકાર હોય. ઓકે. પછી બધા પાસેથી રિપોર્ટ મંગાવી. ઓકે, બધા પાસેથી એક મિનિટ હું ડાયરેક્ટ અહીંથી પૂછું કોણ બોલશે એ, બરાબર? દીપાલીબેન બોલો. સંસદનો ભાગ છે, પછી સત્ર બોલાવી શકે, પછી એનું પૂર્ણ જાહેર કરી શકે, સત્તાવસાન કરી શકે, પછી સંસદના પ્રથમ ભાષણ પોતે આપે, બજેટના સત્રમાં પ્રથમ ભાષણ આપે. ઓકે, વેરી ગુડ. બરાબર છે. સંસદ રાષ્ટ્રપતિ સાહેબની વટ હુકમ બહાર પાડવાની સત્તા જલ્પાબેન, તમે બોલો. અનુચ્છેદ 123 છે, ટેમ્પરરી લો કહેવાય છે એને. સંસદનું સત્ર ચાલુ થતા બંને ગૃહોમાંથી 6 અઠવાડિયાની મંજૂરી લેવી પડે. ઓકે, બંને કોઈ પણ ગૃહોનું બિલ સત્ર ચાલુ થાય એની પહેલા 6 અઠવાડિયાની અંદર મંજૂરી લે, ચાલુ થાય પછી 6 અઠવાડિયાની અંદર મંજૂરી લેવી પડે. હા, ચાલુ થયા પછી. અને સમવર્તી અને કેન્દ્રવર્તી યાદી ઉપર વટ હુકમ બહાર પાડી શકે. ઓકે, વેરી ગુડ. ચાલો, નેક્સ્ટ આપણે વાત કરીએ કે રાષ્ટ્રપતિ સાહેબની નાણાકીય સત્તાઓ એટલે શું?
નાણાકીય સત્તાઓ એટલે શું? વાર્ષિક નાણાકીય અહેવાલ રજૂ કરે તે. હા, પછી પછી નાણાં પંચની નિમણૂક કરે. ઓકે, પછી નાણાં ખરડો રાષ્ટ્રપતિની મંજૂરી વગર સદનમાં રજૂ ન થાય. વેરી ગુડ, વેરી ગુડ. 3 પ્રકારની કટોકટી, ઇમરજન્સી કટોકટી સત્તાઓ કઈ કઈ છે? રાષ્ટ્રીય કટોકટી, રાષ્ટ્રપતિ શાસન અને નાણાકીય કટોકટી. ઓકે, વેરી ગુડ. રાષ્ટ્રપતિની ન્યાયિક જ્યુડિશિયલ પાવરની અંદર રાષ્ટ્રપતિ છે એ કઈ સજા માફ કરી શકે જે બીજા કોઈ ન કરી શકે? મૃત્યુની સજા. મૃત્યુની. મૃત્યુની. વેરી ગુડ. મૃત્યુની સજા છે એ રાષ્ટ્રપતિ સાહેબ માફ કરી શકે. ઓકે, ત્યાર પછી રાષ્ટ્રપતિ સાહેબ છે એ 5 અલગ અલગ સત્તાઓ ઉપર કામ કરી શકે, જેમ કે ક્ષમા. ક્ષમામાં શું હોય? માફ કરી દેવું સજાને. ઓકે, લઘુકરણમાં શું હોય? કઠોર દંડની થી સામાન્ય લાગે. જો મૃત્યુ ફાંસીની આપી હોય તો એનાથી એને આજીવન કેદ આવે એવી રીતે હળવી કરી નાખે. ઓકે, કઠોર દંડમાંથી સાધારણ દંડમાં કરી નાખે છે. વેરી ગુડ. ત્યાર પછી પરિહાર, એમાં શું હોય? સજાના સજાનો પ્રકારમાં સમય સજા એ સમયગાળામાં ઘટાડો. ઓકે, પછી વિરામ, યમુના. લઘુકરણ અને પરિહાર બંનેને ભેગું કરી દેવામાં આવે છે. ઓકે, વેરી ગુડ. અને સજા મોકૂફી અથવા તો વિલંબ, એ શું છે? હાલ પૂરતી સજા હોય ફાંસીની તો એને થોડા સમય માટે રદ કરી દેવામાં આવે અથવા મોકૂફ કરી દેવામાં આવે. વાહ, વેરી ગુડ. ખૂબ સરસ. ભલે ટૂંકમાં કહેવાય ને કે ઓછા છો પણ સિંહ જેવા છો. એટલે બધું કરાવ્યું છે એ આવડ્યું તો ખરી અને એ સમજાઈ ગયું છે, આના ઉપરથી સારી થાય છે. ચાલો, આ કટોકટી એક રહી ગયું. કટોકટી કેટલી પ્રકારની છે? કઈ કઈ કટોકટી? 3 પ્રકારની. રાષ્ટ્રીય કટોકટી, રાજ્ય કટોકટી. વેરી ગુડ, નાણાકીય કટોકટી. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, ખૂબ સરસ. વાત કરીએ હવે ઉપરાષ્ટ્રપતિ ઉપર, પછી આજે પ્રધાનમંત્રી કરશું, પ્રધાનમંત્રીની સાથે મંત્રી પરિષદ કરશું. આ બધી વસ્તુ આપણે આજના સેશનમાં સમજી લેશું. બરાબર? પ્રધાનમંત્રી, મંત્રી પરિષદ, સંસદની અંદરના અલગ અલગ વાતો છે એ વિશે આપણે વાત કરવાની રહેશે. ચાલો, હવે રાષ્ટ્રપતિ સાહેબ છે એને આપણે મહાભિયોગ નામનો પ્રક્રિયા રાષ્ટ્રપતિ સાહેબ માટે નથી. રાષ્ટ્રપતિ સાહેબ છે ને એના માટે સ્પેશિયલ પ્રક્રિયા છે અલગ જ, મહાભિયોગ જેવી. મહાભિયોગ નામનો શબ્દ એ હંમેશા રાષ્ટ્રપતિ માટે જ છે. ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા. હવે મિત્રો, ઉપરાષ્ટ્રપતિ સાહેબ છે એને આપણે હોદ્દા ઉપરથી કઈ રીતે દૂર થાય, આપણો આ સૌથી પહેલો પ્રશ્ન. તો ભારતના બંધારણની અંદર ઉપરાષ્ટ્રપતિને દૂર કરવા માટેની એક ખાસ એક પ્રક્રિયા છે, પરંતુ રાષ્ટ્રપતિની જેમ નથી. મહાભિયોગ છે એ કરવામાં આવતો નથી. મહાભિયોગ જેવી પ્રક્રિયા છે. મહાભિયોગ નામનો શબ્દ એના હંમેશા રાષ્ટ્રપતિ માટે જ છે. મહાભિયોગ જેવી પ્રક્રિયા છે. મહાભિયોગ જેવી, મહાભિયોગ નહીં. ઓકે, હવે ઉપરાષ્ટ્રપતિને હટાવવા જે છે એના માટે કઈ રીતે હટાવી શકાય? તો કે સૌથી પહેલા ઉપરાષ્ટ્રપતિ માટેનો જે પ્રસ્તાવ છે, ઉપરાષ્ટ્રપતિને હોદ્દા ઉપરથી દૂર કરવાનો પ્રસ્તાવ માત્ર ને માત્ર રાજ્યસભાની અંદર જ રજૂ થાય. એટલે પહેલું જે સ્ટેપ છે ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયાની અંદર, સૌથી પહેલા રાજ્યસભામાંથી જ પ્રસ્તાવ આવે. સૌથી પહેલા રાજ્યસભાની અંદરથી જ આ પ્રસ્તાવ આવતો હોય છે.
બરાબર છે. રાજ્યસભાની અંદર આ પ્રસ્તાવ આવે તો એ પ્રસ્તાવ લઈ આવવા માટે કેટલા સભ્યોની બહુમતી જોઈએ, કઈ રીતે થાય? તો કે રાજ્યસભાની અંદર રાષ્ટ્રપતિ જે છે એનો પ્રસ્તાવ એના લઈ આવવા માટે આપણે મહાભિયોગની અંદર કેટલા સભ્યોની સહમતિની વાત કરી હતી? 1/4 ને, બરાબર. અહીંયા પણ 1/4 સભ્યોની બહુમતી. એક ચતુર્થાંશ સભ્યોની બહુમતી, 1/4 સભ્યોની બહુમતી જોશે રાજ્યસભામાં ત્યારે એ પ્રસ્તાવ અંદર આવે. પછી બીજું સ્ટેપ જે છે આની અંદર તો કે 14 દિવસની નોટિસ. 14 દિવસની નોટિસ, 14 દિવસની નોટિસ પીરિયડ આપવામાં આવશે ઉપરાષ્ટ્રપતિને, બરાબર. અને એ ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાનું જે વાત છે એ સૌથી પહેલા રાજ્યસભાની અંદર જ રજૂ કરવામાં આવશે. આ વસ્તુ એક ખાસ મેટર જે છે તમારામાં યાદ રાખી લેજો, બરાબર. 14 દિવસની જેવી નોટિસ આપવામાં આવી, 14 દિવસની જેવી નોટિસ આપવામાં આવી ત્યાર પછી એ પ્રસ્તાવ આવ્યો સંસદ એટલે કે રાજ્યસભામાં, અને રાજ્યસભામાં એને વિશિષ્ટ બહુમતીથી પસાર કરવામાં આવે. રાજ્યસભાની અંદર એને વિશિષ્ટ બહુમતી યુઝ કરી અને એ પ્રસ્તાવ પસાર કરવામાં આવે, પારિત કરવામાં આવે. તો આને કહેવામાં આવે છે સૌથી પહેલા રાજ્યસભાની અંદર એ પ્રસ્તાવ આવ્યો. પહેલું સ્ટેપ તો કે સૌથી પહેલા રાજ્યસભામાંથી જ આવે, 1/4 સભ્યોની બહુમતી જોઈએ, અને ત્યાર પછી 14 દિવસનો નોટિસ પીરિયડ જોઈએ. જેવો 14 દિવસનો નોટિસ પીરિયડ આવે, પૂરો થાય પછી એ પ્રસ્તાવ આવે રાજ્યસભાની અંદર, અને એમાં એ પ્રસ્તાવને પારિત કરવામાં આવે જો વિશિષ્ટ બહુમતીથી એટલે કે 2/3 બહુમતીથી, તો એ પ્રસ્તાવ ત્યાં રાજ્યસભામાં પારિત ગણાય. પછી એ પ્રસ્તાવ ગયો લોકસભામાં. લોકસભાની અંદર અહીંયા એની ઉપર તપાસ કરવામાં આવે. તપાસ કરી અને જો યોગ્ય લાગે અને એ લોકસભામાં એ પ્રસ્તાવ પણ સાદી બહુમતીથી પસાર કરવામાં આવે. સાદી બહુમતી, બરાબર. કેવી બહુમતી? સાદી બહુમતી છે એની અંદર એ પ્રસ્તાવ પસાર કરવામાં આવે તો એ પ્રસ્તાવ પારિત ગણાય, અને ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું પડે. ઉપરાષ્ટ્રપતિનું રાજીનામું પડે. હવે અહીંયા આપણા માટે વસ્તુ ડિફરન્ટ શું છે? રાષ્ટ્રપતિથી અને ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયાની અંદર ડિફરન્ટ વસ્તુ શું છે? તો રાષ્ટ્રપતિની અંદર મહાભિયોગની પ્રક્રિયા હતી, આમાં મહાભિયોગ જેવી પ્રક્રિયા છે. રાષ્ટ્રપતિને દૂર કરવા માટેનો પ્રસ્તાવ બંનેમાંથી કોઈ પણ સદનમાં લઈ આવી શકાતો હતો, જ્યારે ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા માત્ર ને માત્ર સૌથી પહેલા રાજ્યસભામાં જ આવે, બરાબર. ત્યાર પછી બંને માટે 1/4 સભ્યોની બહુમતી હોય એટલે કે 1/4 સભ્યોના પ્રસ્તાવ દ્વારા, લેખિત પ્રસ્તાવ દ્વારા એ કહી શકાય. એક સભ્યોના લેખિત પ્રસ્તાવ દ્વારા, લેખિત પ્રસ્તાવ જે છે એના દ્વારા આ વસ્તુ લઈ શકાય. બંનેમાં આ વસ્તુ એક છે. ત્યાર પછી 14 દિવસનો નોટિસ પીરિયડ આવે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેને 14 દિવસનો નોટિસ પીરિયડ આપવામાં આવે. ત્યાર પછી આવે એ પ્રસ્તાવ રાષ્ટ્રપતિ વાળો, તો કે એ જે તે સદનમાં આવે. લોકસભા હોય તો લોકસભામાં આવે, રાજ્યસભા હોય તો રાજ્યસભામાં આવે. એટલે પહેલા ગૃહની અંદર એમાં એને વિશિષ્ટ બહુમતીથી પસાર કરવામાં આવે, અને બીજા ગૃહમાં પણ એને વિશિષ્ટ બહુમતીથી પસાર કરવામાં આવે. આ રાષ્ટ્રપતિ માટે. પણ ઉપરાષ્ટ્રપતિ માટે અલગ છે. રાજ્યસભામાં એને વિશિષ્ટ બહુમતીથી પસાર કરવામાં આવે, અને લોકસભાની અંદર એની ઉપર સાદી બહુમતી દ્વારા એ પ્રસ્તાવ પારિત કરી દેવામાં આવે, એટલે ઉપરાષ્ટ્રપતિ એના હોદ્દાને છોડવું પડે. આ રીતે બંને વચ્ચે એક ડિફરન્સ છે, બરાબર. આ જગ્યાએ બંને વચ્ચે એક આખો ડિફરન્સ છે. ચાલો, સમજાણું? ઉપરાષ્ટ્રપતિ કઈ રીતે રાજીનામું આપે છે? યસ સર. બરાબર. બંને વચ્ચેનો ડિફરન્સ સમજાઈ ગયો? બંને વચ્ચેનો ડિફરન્સ ક્લિયર દરેકને? યસ સર. યસ સર. ચાલો, હા ઓકે, સર. વેરી ગુડ. તો આપણે
આ વસ્તુ અને જસ્ટ હમણાં જ રિસેન્ટલી આનું પૂછવામાં પણ આવ્યું હતું લાસ્ટ 2 કે 3 એક્ઝામની પહેલા કે ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા કઈ રીતે છે, એટલા માટે. અને તેમાં પણ પેલામાં ઉપરાષ્ટ્રપતિમાં હંમેશા યાદ રાખવાનું કે રાજ્યસભાથી જ શરૂ થાય, કારણ કે એ હોદ્દાની હોય રાજ્યસભાનો સભાપતિ છે. અને બીજું કે ઉપરાષ્ટ્રપતિમાં રાજ્યસભામાં વિશિષ્ટ બહુમતી પસાર કરવામાં આવે અને લોકસભાની અંદર સામાન્ય બહુમતી, સાદી બહુમતીથી. ચાલો, ક્લિયર, સમજાઈ ગયું. બીજી વાત કે ઉપરાષ્ટ્રપતિના ચૂંટણી સંબંધિત કોઈ વિવાદો હોય, ચૂંટણી સંબંધિત વિવાદો હોય, એ સુપ્રીમ કોર્ટ હેન્ડલ કરે. કોણ હેન્ડલ કરે કે સુપ્રીમ કોર્ટ. સુપ્રીમ કોર્ટ છે એ હેન્ડલ કરશે. તો આવી રીતે ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા છે. ચાલો, ડન. જો ભાઈ એક વખત રિપીટ લઈ લઉં, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને વાળું, બંનેને આપણે રિપીટ લઈ લઈએ, લેવું છે? યસ સર. યસ સર. હા સર. ઓકે. જો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંને વચ્ચેનો એક ડિફરન્સ છે. રાષ્ટ્રપતિ એટલે કે ભારતના બંધારણીય વડા તરીકે આપણે એને ઓળખવામાં આવે છે. એ રાષ્ટ્રપતિ એટલે કે સંઘની કાર્યપાલિકાના વડા. જ્યારે ઉપરાષ્ટ્રપતિ છે એ હોદ્દાની રોએ રાજ્યસભાના સભાપતિ છે. અને જ્યારે પ્રેસિડેન્ટનો હોદ્દો ખાલી પડે ત્યારે એને કાર્યકારી હોદ્દા તરીકે ત્યાં કાર્યકારી પ્રેસિડેન્ટ તરીકે જવાનું છે. બીજું કઈ એની પાસે એવું છે નહીં. ત્યાર પછી રાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય છે તો કે પરોક્ષ રીતે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કઈ રીતે થાય છે એ પણ પરોક્ષ રીતે. રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર કોણ ભાગ લે છે તો કે લોકસભા, રાજ્યસભા અને તમામ રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો. તમામ રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ઓકે આ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લે છે. નિમાયેલા સભ્યો ક્યારેય રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા નથી. ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિ તો કે એનું ચૂંટણીનું મંડળ છે લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો. લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો. આની અંદર વિધાનસભાના એક પણ સદસ્ય ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેતા નથી. આપેલો. ત્યાર પછી રાષ્ટ્રપતિની અંદર લાયકાતો કઈ રીતે તો કે રાષ્ટ્રપતિ છે એને બનવા માટેની લાયકાતોની અંદર 35 વર્ષની ઉંમર હોવી જોઈએ, ભારતનો નાગરિક હોવો જોઈએ, લોકસભામાં ચૂંટાવા માટેની લાયકાત ધરાવતા હોવા જોઈએ અને ઓફિસ ઓફ પ્રોફિટ ધરાવતો ન હોવો જોઈએ. જ્યારે ઉપરાષ્ટ્રપતિની અંદર 35 વર્ષની ઉંમર હોવી જોઈએ, રાષ્ટ્રપતિ 35 વર્ષની ઉંમર હોવી જોઈએ, ભારતનો નાગરિક હોવો જોઈએ, રાજ્યસભામાં ચૂંટાવા માટેની લાયકાત ધરાવતો હોવો જોઈએ અને ઓફિસ ઓફ પ્રોફિટ ધરાવતો હોવો જોઈએ નહીં. બરાબર. ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત કોઈ વિવાદ થાય તો ક્યાં જવાનું? સુપ્રીમ કોર્ટમાં. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત કોઈ વિવાદ થાય તો ક્યાં જવાનું? તો કે એ પણ સુપ્રીમ કોર્ટમાં. રાષ્ટ્રપતિના પગાર છે 5 લાખ રૂપિયા, જ્યારે ઉપરાષ્ટ્રપતિનો પગાર છે તો કે 4 લાખ રૂપિયા. ઉપરાષ્ટ્રપતિનો પગાર 4 લાખ રૂપિયા. ક્લિયર? સમજાણું આ વસ્તુ? હા સર. યસ સર. ઓકે. યસ સર. હવે ફરી પાછું એક વખત રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા કહું છું. રાષ્ટ્રપતિ માટે મહાભિયોગ, ઉપરાષ્ટ્રપતિ માટે મહાભિયોગ જેવી પ્રક્રિયા. ઓકે. રાષ્ટ્રપતિની મહાભિયોગની પ્રક્રિયા કેવી છે તો કે બંને ગૃહોમાંથી કોઈ પણ જગ્યાએથી પહેલા એને શરૂઆત કરી શકાય. એના માટે 1/4 ભાગની લેખિત સભ્યોનું સમર્થન જોઈએ, જ્યાં પણ લઈ આવ્યો હોય ત્યાં. હવે એ પ્રસ્તાવ આવી ગયો 14 દિવસની નોટિસ. 14 દિવસની નોટિસ પછી જે તે ગૃહમાં પ્રસ્તાવ આવે અને બંને ગૃહોની અંદર એને વિશિષ્ટ બહુમતી દ્વારા પ્રસ્તાવ પારિત કરવામાં આવે તો રાષ્ટ્રપતિએ પોતાનું પદ છોડવું પડે. ઉપરાષ્ટ્રપતિ માટે શું છે તો કે મહાભિયોગ જેવી પ્રક્રિયા છે. ઓકે. હવે એ પ્રક્રિયા હંમેશા રાજ્યસભામાં જ સૌથી પહેલા શરૂ કરી શકાય અને એના માટે રાજ્યસભાના 1/4 સભ્યોની લેખિતમાં પ્રસ્તાવ આપવો પડે. જ્યારે સભાપતિ ઉપર પ્રસ્તાવ આવતો હોય ત્યારે ઉપસભાપતિને એ પ્રસ્તાવ આપવાનો થાય, કારણ કે સભાપતિ ઉપર છે ને, એટલા માટે સભાપતિને જો તમે નો પ્રસ્તાવ આપવાનો હોય એટલે આ કે ભાઈ 1/4 સભ્યોની બહુમતી પ્રસ્તાવ જોઈએ લેખિત. ત્યાર પછી 14 દિવસનો નોટિસ પીરિયડ આપવામાં આવે. 14 દિવસનો નોટિસ પીરિયડ આપી અને રાજ્યસભામાં એ પ્રસ્તાવ લઈ આવવામાં આવે એટલે રાજ્યસભામાં એને વિશિષ્ટ બહુમતી દ્વારા પ્રસ્તાવ
પાસ કરવામાં આવે. ત્યાર પછી રાજ્યસભામાંથી લોકસભામાં આવે. લોકસભામાં એ પ્રસ્તાવને સાદી બહુમતી અથવા તો સામાન્ય બહુમતી દ્વારા પ્રસ્તાવ પારિત કરવામાં આવે. એટલે એ પ્રસ્તાવ જેવો પારિત થયો એટલે ઉપરાષ્ટ્રપતિએ પોતાનો હોદ્દો છોડવો પડે. બરાબર, ઉપરાષ્ટ્રપતિએ પોતાનો હોદ્દો છે એ છોડવો પડે. એટલે આવી રીતે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ. હવે રાષ્ટ્રપતિએ પોતાનું રાજીનામું કોને આપવાનું હોય? રાષ્ટ્રપતિએ પોતાનું રાજીનામું છે એ ઉપરાષ્ટ્રપતિને આપવાનું થાય. બરાબર, રાષ્ટ્રપતિએ રાજીનામું કોને આપવાનું થાય? તો કે ઉપરાષ્ટ્રપતિ સાહેબ હોય એને રાષ્ટ્રપતિને રાજીનામું આપવાનું થાય. બરાબર, જુઓ રાષ્ટ્રપતિ છે એને શપથ કોણ લેવડાવશે? તો કે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ. અને ઉપરાષ્ટ્રપતિની શપથ કોણ લેવડાવશે? ઈ રાષ્ટ્રપતિ લેવડાવશે. એટલે બંને વચ્ચે એક ડિફરન્સ છે. બરાબર છે, બંને વચ્ચે આ ડિફરન્સ છે. રાષ્ટ્રપતિનું જો પદ ખાલી થાય તો પેલા એક્ટિવ કાર્યકારી અને એમાં 6 મહિનાની ચૂંટણી કરાવવાની થાય. પણ જો ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી થાય તો બંધારણમાં ક્યાંય પણ એવી કોઈ મર્યાદા નથી કે ઉપરાષ્ટ્રપતિને હોદ્દાને 6 મહિનામાં ભરવો પડે. બરાબર, ઉપરાષ્ટ્રપતિ માટે ક્યારેય પણ બંધારણમાં એમ નથી કીધું કે તમારે એને 6 મહિનામાં ભરવાના. બટ હા, રાષ્ટ્રપતિ માટે આ વસ્તુ કહેવામાં આવેલી છે. ડન. સર, ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને આપશે? રાષ્ટ્રપતિને. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિને, ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિને, બંને એકબીજાને રાજીનામું આપશે. ચલો ડન. ક્લિયર? ઓકે સર. ઓકે સર. ઓકે, ચાલો હવે શરૂઆત કરું છું ભારતના વડાપ્રધાન. વડાપ્રધાન કયો કે પ્રધાનમંત્રી કયો, બંને વસ્તુ એક જ છે. હવે વડાપ્રધાન, ભારતના અંદર વડાપ્રધાનનું પદ એટલે એકદમ મહત્વપૂર્ણ પદ છે. શું કામ મહત્વનું છે આ પદ? કારણ કે ભારતની અંદર જો કોઈ વસ્તુ થતી હોય એ પ્રધાનમંત્રીના ઈચ્છા અનુસાર થાય છે. એટલે કે ભારતના પ્રધાનમંત્રી સાહેબ છે એ એકચ્યુઅલમાં ડિફેક્ટો છે. ડી ફેક્ટો અને ડી જોર આ ફેક્ટો છે. વાસ્તવિક વડા કહેવાય છે. વાસ્તવિક વડા કહેવામાં આવે છે. અથવા તો કારોબારી વડા કહી શકાય. કારોબારી અથવા તો કારોબારી વડા અને વહીવટી વડા. બરાબર, વહીવટી વડા. અને એને અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે સરખાવેલું છે. એટલે કે પ્રધાનમંત્રીનું આ જે પદ હતું એ અમેરિકાના રાષ્ટ્રપતિ જેવું છે. આજે તમે જુઓ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન છે અને આ જો બાઇડન ત્યાં આખો વહીવટ કરતા હોય છે. તો સેમ ટુ સેમ ભારતનું રાષ્ટ્રપતિ પદ જો બાઇડન જેવું નથી, અમેરિકાના રાષ્ટ્રપતિ જેવું નથી. એટલે અહીંયા આ જે પ્રધાનમંત્રીનું પદ છે એ અમેરિકાના રાષ્ટ્રપતિ જેવું છે. બીજી વાત કે રાષ્ટ્રપતિ હોય ને એના માટે એક શબ્દ છે હેડ ઓફ ધી સ્ટેટ. રાષ્ટ્રપતિ હોય એના માટેનો શબ્દ છે હેડ ઓફ ધી સ્ટેટ. હેડ ઓફ સ્ટેટ. અને વડાપ્રધાન હોય એના માટેનો શબ્દ છે તો કે હેડ ઓફ ધી ગવર્મેન્ટ. હેડ ઓફ ધી ગવર્મેન્ટ આ શબ્દ છે. રાષ્ટ્રપતિ માટે હેડ ઓફ ધી સ્ટેટ અને વડાપ્રધાન માટે હેડ ઓફ ધી ગવર્મેન્ટ, સરકારના વડા નામનો શબ્દ છે. બરાબર, આખા કેન્દ્ર સરકારની જે નીતિઓ હોય એ વડાપ્રધાન નક્કી કરે. કેન્દ્ર સરકાર, આખી સરકાર જે છે કોના હાથમાં હોય? વડાપ્રધાન. રાષ્ટ્રપતિ 3 સેનાના સર્વોચ્ચ વડા કહેવામાં આવે. સમજો, રાષ્ટ્રપતિ છે એ સેનાના સર્વોચ્ચ વડા તરીકે એને ઓળખવામાં આવે.
સેનાના સર્વોચ્ચ વડા કહેવામાં આવે. ઉપરાષ્ટ્રપતિ નહીં, વડાપ્રધાન ત્રણેય સેનાના રાજકીય વડા કહેવાય. રાજકીય વડા કહેવામાં આવે. સમજાણું? બંને વચ્ચેનો ડિફરન્સ છે. રાષ્ટ્રપતિ છે એ સેનાના સર્વોચ્ચ વડા છે, જ્યારે વડાપ્રધાન છે એ ત્રણ સેનાના રાજકીય વડા કહેવામાં આવે. ક્લિયર? ઓકે. હવે આ જે રાષ્ટ્રપતિનું પદ કઈ રીતે રાખવામાં આવ્યું છે, તો કે આપણા બંધારણની અંદર આર્ટિકલ નંબર 74 એમાં કીધું છે કે રાષ્ટ્રપતિને મદદ કરવા માટે વડાપ્રધાન અને એના દ્વારા બનેલી એક મંત્રી પરિષદ હશે. આવું અનુચ્છેદ નંબર 74, બરાબર, આના અંતર્ગત કામ થાય છે. વડાપ્રધાન શું કરશે, તો કે રાષ્ટ્રપતિને સલાહ સૂચન, બરાબર, રાષ્ટ્રપતિને સલાહ આપવાનું કામ કરશે. રાષ્ટ્રપતિને સલાહ જે છે એ સલાહ આપવાનું કામ એ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે. બરાબર. રાષ્ટ્રપતિ સાહેબે હંમેશા વડાપ્રધાન અને એની મંત્રી પરિષદ દ્વારા જે પણ કોઈ સલાહ આપી હશે એ માનવા માટે હંમેશા બંધાયેલા છે. એક જ વખત એ પુનઃ વિચારણા માટે મોકલી શકે, એક જ વખત એની પાસે છૂટ છે. ત્યાર પછી એઝ ઇટ ઇઝ એમ કે સાહેબ આમ કરવાનું જ છે, એટલે રાષ્ટ્રપતિ સાહેબે એ વસ્તુ કરવી જ પડે. કાલ સવારે આપણા વડાપ્રધાન સાહેબ એમ કે સાહેબ તમારે અત્યારે પાકિસ્તાન ચાઇનાની સામે યુદ્ધ જાહેર કરવાનું છે, એટલે વડાપ્રધાન રાષ્ટ્રપતિ એમ કે ભાઈ મોદી સાહેબ એક વખત સંભાળીને વિચારી લ્યો, તમે એક વખત, મને આમાં એવું લાગે છે કે તમારે વિચારવાની જરૂર છે. એટલે વડાપ્રધાન એમ કે નહીં સાહેબ આપણે યુદ્ધ કરવું જ છે ચાઇના હારે, એટલે પછી રાષ્ટ્રપતિ સાહેબે ચાઇનાની સામે યુદ્ધ જાહેર કરવું પડે. આ વસ્તુ આખી એની સલાહ હોય એ હંમેશા માનવા માટે બંધાયેલા છે. સમજાણું દરેકને? રાષ્ટ્રપતિ એ મુદ્દો મહત્વનો છે. નિમણૂક કઈ રીતે થાય વડાપ્રધાનની? તો ભાઈ વડાપ્રધાન સાહેબ છે એની નિમણૂક કરવા માટે કોઈ એવી ખાસ પ્રક્રિયા નથી, પણ રાષ્ટ્રપતિ સાહેબ છે એ બહુમતી ધરાવનારા પક્ષના નેતાને વડાપ્રધાન તરીકે નિયુક્તિ કરી શકે. વડાપ્રધાનની નિયુક્તિ કે પસંદગી માટેની કોઈ એવી વિશિષ્ટ પ્રક્રિયાની જોગવાઈ કરવામાં નથી આવી. રાષ્ટ્રપતિ બહુમતી ધરાવનારા પક્ષના નેતાને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરે છે. કેના નેતાને? બહુમતી ધરાવનારા પક્ષના નેતાને. બરાબર, બહુમતી ધરાવનારા પક્ષના નેતાને. આ રીતે વડાપ્રધાન નિયુક્તિ કરવામાં આવે છે. જો કોઈ વડાપ્રધાન હોય એનું અચાનક મૃત્યુ થઈ જાય ત્યાર પછી રાષ્ટ્રપતિ નક્કી કરે તાત્કાલિક કે ભાઈ કોઈ એક વ્યક્તિને વડાપ્રધાન તરીકે બનાવી દેવામાં આવે, શપથ આપી દેવામાં આવે, મૃત્યુ થઈ જાય ત્યારે. એટલે નિમણૂક આ રીતે થઈ. વડાપ્રધાનને દૂર કરવા માટેની કોઈ એવી ખાસ પ્રક્રિયા નથી. જો વડાપ્રધાન રાષ્ટ્રપતિનું કોઈ તોહીન કરે, મીન્સ કે ડિસિપ્લિનમાં ન હોય, તો રાષ્ટ્રપતિ એને કાઢી પણ શકે. એવું જરૂરી નથી કે વડાપ્રધાન એ રીતે થાય. એટલે રાજી ખુશીથી હોય. બરાબર. દરેક વડાપ્રધાન, દરેક મંત્રી એ રાષ્ટ્રપતિની રાજી ખુશીથી હોય. એટલે રાષ્ટ્રપતિ જ્યાં સુધી એને ઈચ્છે હોદ્દા ઉપર રાખવા માટે ત્યાં સુધી એ હોદ્દા ઉપર રહી શકે. અને
મંત્રી પરિષદના તમામ મંત્રીઓ હોય એ હંમેશા વડાપ્રધાનની સલાહ ઉપર રાષ્ટ્રપતિ નિમણૂક કરે. રાષ્ટ્રપતિ એની નિમણૂક કરે. એટલે આના બાબતે વડાપ્રધાનની સલાહ નિમણૂક માટે હંમેશા જોશે અને વડાપ્રધાનની સલાહ ઉપરથી જ રાષ્ટ્રપતિ કોઈ પણ મંત્રીને એના હોદ્દા ઉપરથી દૂર કરી શકે છે. તો આ રીતે મિત્રો વડાપ્રધાનની આપણે નાનકડી વાત કરી. હવે અહીંયા મુદ્દો એવો ઉભો થાય કે વડાપ્રધાનને શપથ કોણ લેવડાવે? વડાપ્રધાનને શપથ કોણ લેવડાવે છે? પણ બધાને ખબર છે, રાષ્ટ્રપતિ. મોદી સાહેબના શપથ આપણે બધાએ જોયા છે. એટલે રાષ્ટ્રપતિ સાહેબ છે એ અહીંયા વડાપ્રધાનને શપથ લેવડાવવાનું કામ કરશે. ઓકે, હવે ધારો કે કાલ સવારે કોઈ વડાપ્રધાનને આપણે નિયુક્તિ કરવામાં આવી. પ્રધાનમંત્રીનો કોઈ કાર્યકાળ 5 વર્ષનો કાર્યકાળ ક્યારેય પ્રધાનમંત્રીનો હોતો નથી. સમજો, પ્રધાનમંત્રીનો કાર્યકાળ ક્યારેય હોતો નથી. લોકસભાનો કાર્યકાળ એ હોય છે 5 વર્ષનો. એટલે જ્યાં સુધી કોઈ પણ પ્રધાનમંત્રીને લોકસભાની અંદર બહુમત મળેલો હોય, બહુમત પ્રાપ્ત હોય, ત્યાં સુધી એ પોતાના હોદ્દા ઉપર રહી શકે. ક્યાં સુધી રહી શકે? કે જ્યાં સુધી કોઈ પણ વડાપ્રધાનને પોતાના સદનમાં એને બહુમત પ્રાપ્ત હોય ત્યાં સુધી. જો બહુમત પૂરો થઈ જાય, બહુમત એને ન મળતો હોય, તો એવા વખતે પ્રધાનમંત્રીએ રાજીનામું આપવું પડે. અને જો પ્રધાનમંત્રી રાજીનામું ન આપે તો રાષ્ટ્રપતિ એને એમ કહી દે યુ આર ફાયર, એટલે કે પદ ભ્રષ્ટ કરી શકે. રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીને પદ ભ્રષ્ટ કરી શકે. એવો પણ પ્રધાનમંત્રી કોઈ કાલ હવત કોઈ એમ કે સાહેબ નથી જવું, મારે પ્રધાનમંત્રી નથી છોડવું, ત્યારે શું કરવાનું? ત્યારે રાષ્ટ્રપતિ એને પદ ભ્રષ્ટ કરી કે હાલે ભાઈ નીકળ. એવી રીતે સમજાણું દરેક ને ભાઈ અહીંયા સુધી? દરેકને સમજાણું કે નહીં? યસ સર. ઓકે, દરેકને સમજાણું ભાઈ? ફરી પાછું બધું જુઓ. યસ સર. ઓકે, ચાલો. પગાર અને ભથ્થા વડાપ્રધાનને કેવા મળે? જો ભાઈ, વડાપ્રધાન તરીકેના પગાર ભથ્થા એને મળતા નથી. સર, ક્યારેક વોઇસ કટ થાય છે. વોઇસ કટ થાય છે? બહુ કટ થાય છે સર. હા સર. ચાલો, ક્લિયર હોય વોઇસ બધાને? યસ સર. યસ સર. ઉપરાષ્ટ્રપતિ હોય એને ઉપર આપણે વાત કરી ગયા. વડાપ્રધાન ઉપર પહોંચતા વડાપ્રધાનને પગાર ભથ્થા કેરા મળે? વડાપ્રધાનને ક્યારેય વડાપ્રધાન તરીકે, પ્રધાનમંત્રી તરીકેના પગાર ભથ્થા મળતા જ નથી. વડાપ્રધાનને હંમેશા સંસદ સભ્ય તરીકેના પગાર ભથ્થા આપવામાં આવે. સંસદ સભ્ય તરીકેના એને પગાર ભથ્થા મળતા હોય છે. એટલે વડાપ્રધાન ક્યારેય પ્રધાનમંત્રી તરીકેના પગાર એને મળતા નથી. એ પછી અલગ વસ્તુ છે કે સાહેબ સેન્ટ્રલ વિસ્ટા બનાવતા હોય તો આવું વસ્તુ હાલતી હોય, પણ આવી રીતે થાય નહીં. બરાબર? અહીંયા સુધી બધાને સમજાણું? યસ સર. ડન. ચાલો, વેરી ગુડ, વેરી ગુડ. નેક્સ્ટ આપણે વાત કરીએ કે વડાપ્રધાનનું કામ શું? વડાપ્રધાન કઈ શોભાનો ગાંઠિયો છે? નહીં.
વડાપ્રધાનનું કામ સ્પેસિફિક છે. દેશ ચલાવવાનું છે સાહેબ વડાપ્રધાનને. ઓકે, રાષ્ટ્રપતિ જે પણ વ્યક્તિઓની મંત્રી પરિષદના અંદર નિયુક્તિ કરવામાં આવે એ વડાપ્રધાનની સલાહ ઉપર કરે છે. એટલે વડાપ્રધાને રાષ્ટ્રપતિને સલાહ આપવાની છે કે કયા વ્યક્તિને મંત્રી પદ આપવાનું. એટલે મંત્રી પરિષદની નિયુક્તિ વખતે મંત્રી પરિષદની નિયુક્તિ કરવા તમે કેબિનેટ બેઠક નામનો શબ્દ છે એ સાંભળ્યો હોય. કેબિનેટ બેઠકની અધ્યક્ષતા કરે. મીન કેબિનેટ બેઠક ની અધ્યક્ષતા કરે. કેબિનેટ બેઠક હોય એની અધ્યક્ષતા કરે. રાવે રાષ્ટ્રપતિને અલગ અલગ મંત્રીઓને કયો પોર્ટફોલિયો સોંપવો એ પણ નક્કી કરે. એ સલાહ આપે. પોર્ટફોલિયો એટલે કે મંત્રાલય, કયું મંત્રાલય કેને આપવું. એ આનું કામ કરે છે. બરાબર. તમામ મંત્રાલયોનું એક સાથે સંકલન કરી અને એની પાસે કામ કરવાનું છે. અલગ અલગ તમે જુઓ પ્રધાનમંત્રી છે એ બધા જ મંત્રાલયોને એક સાથે સાંકળી અને એને કામ કરે છે. બરાબર, કામ લે છે. હવે કોઈ પણ મંત્રી છે એ કોઈ પણ સમયે રાજીનામું આપવા માટે પણ કહી શકે. કોઈ પણ મંત્રી હોય એને કોઈ પણ સમયે રાજીનામું આપી દે, ભાઈ તું રાજીનામું આપી દે, એવું પણ એ કહી શકે છે. અથવા જો રાજીનામું ન આપે તો રાષ્ટ્રપતિ દ્વારા એને કોઈ પણ મંત્રીને દૂર કરવામાં આવે. હવે એવો પણ પ્રશ્ન આવે કોઈ પણ મંત્રી કામ કરતો નથી, વડાપ્રધાન એને એમને રાખે છે અને ઉલટાનું વડાપ્રધાનની આબરૂ ઉપર લીરા ઉડે, તો એવા સમયે કાંઈ કહી દે ભાઈ તું રાજીનામું આપી દે. મંત્રી એમ કે મારે રાજીનામું નથી આપવું તો રાષ્ટ્રપતિને કહે સાહેબ આ દૂર કરો. એટલે આવી રીતે એને કરી શકાય છે. બરાબર, આવી રીતે જે છે એ કરી શકાય છે. એક બીજી વાત કે ધારો કે વડાપ્રધાનનું કાલ સવારે મૃત્યુ થાય છે તો એની સાથે આખી પ્રધાનમંડળનું આખી મંત્રી પરિષદનું વિસર્જન થાય. બરાબર, આખી મંત્રી પરિષદનું વિસર્જન થાય છે. જો વડાપ્રધાનનું મૃત્યુ થાય ત્યારે આખી મંત્રી પરિષદનું રાજીનામું થાય. બરાબર, એટલે એ રાજીનામું એટલે ઓટોમેટિકલી આખી મંત્રી પરિષદ છે રાજીનામું કયો કે વિસર્જિત કયો એક જ. બરાબર, આ વસ્તુ છે. રાજીનામું કયો કે વિસર્જિત કયો. લોકસભાની અંદર એ લીડર ઓફ ધી હાઉસ કહેવામાં આવે છે. બરાબર, જે ધારો કે જે તે ગૃહનો સભ્ય હોય, પ્રધાનમંત્રી એ લોકસભાના અત્યારે સભ્ય છે, તો એ લોકસભાની અંદર લીડર ઓફ ધ હાઉસ, શાસક પક્ષનો નેતા કહેવાય છે. ત્યાં તે શાસક પક્ષનો નેતા કહેવાય. શાસક પક્ષનો નેતા લોકસભાની અંદર લીડર ઓફ ધી હાઉસ. પ્રધાનમંત્રી લોકસભાના નેતા છે એટલે મનમોહનસિંહ હતા રાજ્યસભામાં, તો રાજ્યસભાના લીડર ઓફ ધી હાઉસ એ મનમોહનસિંહ એ કહેવામાં આવતા હતા. ઓકે, ક્લિયર? સમજાણું? યસ સર. ત્યાર યસ પછી સર. નેક્સ્ટ પોઈન્ટ આપણે વાત કરીએ કે રાષ્ટ્રપતિને સંસદ સત્ર કઈ તારીખે બોલાવવું ને એની સલાહ ઈ આપે છે. અને ઈ સલાહ ઈ માનવા માટે રાષ્ટ્રપતિ બંધાયેલા છે. રાષ્ટ્રપતિને સંસદ સત્ર કઈ તારીખે બોલાવવું એની પણ એ રાષ્ટ્રપતિને સલાહ આપે છે. અને રાષ્ટ્રપતિ સાહેબ આ સલાહ માનવા માટે હંમેશા બંધાયેલા છે.
બરાબર. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિને દર વખતે રાષ્ટ્રપતિ જે રિપોર્ટ આપે, જે રિપોર્ટ માંગે, એ રિપોર્ટ પ્રધાનમંત્રી સાહેબે રાષ્ટ્રપતિને આપવાનો થાય છે. અને જો કોઈ પ્રધાનમંત્રી એમ કે સાહેબ મારે તમને એક પણ પ્રકારનો રિપોર્ટ નથી આપવો, તમારે થાય કરી લ્યો, ત્યારે રાષ્ટ્રપતિ એમ કહે તો યુ આર ફાયર, તું ઘર ભેગીનો થા, આવી રીતે. એટલે હંમેશા રાષ્ટ્રપતિ સાહેબ છે એ પ્રધાનમંત્રી પાસે કોઈ પણ વખતે રિપોર્ટ માંગી શકે છે. બરાબર. કોઈ પણ વખતે કોઈ પણ મેટર ઉપર રિપોર્ટ માંગી શકે છે અને દેશના વડાપ્રધાન હોય એ હંમેશા એ રિપોર્ટ આપવા માટે એને બંધાયેલા છે. બરાબર. કાલ સવારે અત્યારે કોરોના વાયરસ ચાલુ છે તો મોદી સાહેબ પાસેથી આપણા રામનાથ કોવિંદ સાહેબ છે એમ કે સાહેબ જરા એક કામ કરો તો ફોન કરીને એક કોરોના વાયરસ ઉપર તમે શું કામ કર્યું, મને રિપોર્ટ આપો તો. અને ત્યારે મોદી સાહેબ એમ કે સાહેબ હું બિઝી છું, મારે ઇલેક્શનની ચૂંટણી અત્યારે ચાલુ છે, એટલે ઇલેક્શન અત્યારે ચાલુ છે તો હું આવી શકું એમ નથી. તો રાષ્ટ્રપતિ સાહેબ એમ કહી દે તો કાંઈ વાંધો નહીં ભાઈ, તું ઇલેક્શન કેમ્પેનિંગ જ કરી રાખ. એટલે રાષ્ટ્રપતિ સાહેબની ડિસિપ્લિન હોય એ ક્યારેય તોડી શકાય નહીં. ફરજિયાત પડે રાષ્ટ્રપતિ સાહેબને અહીંયા એને રિપોર્ટ કરવો જ પડે. બરાબર. ચાલો ડન. ક્લિયર? યસ સર. યસ સર. તો આ બધા વડાપ્રધાનના કાર્યકાળ છે. એક વસ્તુ યાદ રાખજો કે વડાપ્રધાનનો કાર્યકાળ છે એ 5 વર્ષ નથી. 5 વર્ષનો કાર્યકાળ લોકસભાનો છે. હવે લોકસભાની ચૂંટણી હોય ને, ચૂંટણી ત્યારે પણ વડાપ્રધાન જ હોય. જ્યાં સુધી નવો વડાપ્રધાન શપથ નથી લેતો ને ત્યાં સુધી વડાપ્રધાન જ હોય. બરાબર. નવો વડાપ્રધાન જેવો શપથ લે એટલે ડાયરેક્ટલી એની પાસેથી ચાર્જ ન્યા આવી જાય. મનમોહનસિંહ હતા, મનમોહનસિંહ પ્રધાનમંત્રી સાહેબ, મોદી સાહેબે જ્યાં સુધી શપથ ન લીધી ત્યાં સુધી પ્રધાનમંત્રી તરીકે મનમોહનસિંહ સાહેબ જ હોય. પણ જેવા શપથ લેવામાં આવી, સાઇન થઈ ગઈ અને ત્યાર પછી પ્રધાનમંત્રી તરીકે મોદી સાહેબ આવી ગયા. તો આવી રીતે આ વસ્તુ એ હોય છે. ક્લિયર? સમજાણું દરેકને? સર, હા. જ્યારે વડાપ્રધાનને રાષ્ટ્રપતિ દ્વારા કાઢી નાખવામાં આવે ત્યારે પણ તેનું મંત્રી પરિષદ રાજીનામું થઈ જાય આખું? યસ. ઓકે. વડાપ્રધાનને કાઢી નાખે ને વડાપ્રધાન શું છે ખબર છે? એ વડાપ્રધાનની હારે આખી આ મંત્રી પરિષદ એની ટીમ છે. મેઇન તમે ટીમના લીડર કેપ્ટનને કાઢી નાખો તો ટીમ વહી જ જાય ને. ઓકે સર. ચાલો. ઓકે. રાષ્ટ્રપતિ વખતે મેં તમને એમ કીધું કે રાષ્ટ્રપતિ કેટલાક બાબતે ની નિમણૂક કરે છે. બરાબર. એટર્ની જનરલ, ચૂંટણી પંચ ના કમિશનરો, પછી કેગ, રાજ્યપાલ, આંતરરાજ્ય પરિષદ, રાજ્ય યુપીએસસી ના અધ્યક્ષ અને એના સભ્યો, નાણાં પંચ, અનુસૂચિત જાતિ માટેના પંચ, અનુસૂચિત જનજાતિ માટેનો પંચ, ભાષા પંચ, આ બધી જ નિમણૂકની અંદર એને રાષ્ટ્રપતિને વડાપ્રધાનની સલાહ માનવાની હોય છે. કયા વ્યક્તિને અહીંયા નિયુક્તિ કરવી એ હંમેશા રાષ્ટ્રપતિને વડાપ્રધાન સાહેબ કહે. કાલ સવારે રાષ્ટ્રપતિ સાહેબને આપણા પ્રધાનમંત્રી સાહેબ એમ કહે કે એક કામ કરો ને, આપણે વિજયભાઈ છે એને તમે છે ને ભારતના કેક બનાવી દો, એટલે આયલું જાય. બરાબર. વિજયભાઈને કાલ સવારે કેક તરીકે બનાવી દે, એમાં એવું કઈ હોય નહીં. બરાબર. એટલે રાષ્ટ્રપતિ સાહેબે કોઈ પણ નિમણૂકો થતી હોય એમાં પણ વડાપ્રધાનની સલાહ માનવી પડે. બીજી વાત કે આપણને ખબર છે આપણા દેશની અંદર પદ્મશ્રી, પદ્મભૂષણ, ભારત રત્ન આવા એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ માટે પણ રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની સલાહ પ્રમાણે જ કામ કરવું પડે છે. વડાપ્રધાન પોતાની ઓફિસેથી પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ એક લિસ્ટ તૈયાર કરે, રાષ્ટ્રપતિ કાર્યાલયને આપવામાં આવે, રાષ્ટ્રપતિ પ્રેસિડેન્ટ ઓફિસને. એટલે પછી રાષ્ટ્રપતિ અહીંયા કઈ કરવાનું ખબર છે, ખાલી સિગ્નેચર ને સહીકો મારવાનો. ઓકે ભાઈ, આ બધાને આપણે દઈ દો, ભારત રત્ન દઈ દો, પ્રધાન પદ્મશ્રી દઈ દો.
પદ્મ વિભૂષણ દઈ દો, આવી રીતે એમાં પણ એને માનવું પડે. અને મેં જે શબ્દ તમારા માટે વાપર્યો હતો રાષ્ટ્રપતિ માટે કે રાષ્ટ્રપતિ છે એ રબર સ્ટેપ છે. શું કામ રબર સ્ટેપ? આના કારણે કે બધી જ જગ્યાએ એને પોતે વડાપ્રધાનની સલાહ માનવી પડતી હોય છે. સમજાણું? સર એક વડાપ્રધાન માટે અવિશ્વાસનો મત એક શું છે એક સમજાવો. અવિશ્વાસનો પ્રસ્તાવ છે ને હું સંસદની કાર્યવાહીમાં લઈશ. અલગ અલગ પ્રસ્તાવો આવે. કોન્ફિડન્સ મોશન, નોન કોન્ફિડન્સ મોશન, સેન્સર મોશન, આવા બધા મોશન લઈશ. એને છે ને થોડાક સમય સુધી હોલ્ડ ઉપર રાખો. એટલે વિશ્વાસનો મત અને અવિશ્વાસનો પ્રસ્તાવ એ બધું એમાં જોડે જ આવે? હા, એમાં જોડે જ આવે. ઓકે. એ એકી સાથે થશે એટલે. ડન? ઓકે સર. ઓકે, બરાબર. વડાપ્રધાન હોદ્દાની રૂએ ક્યાં ક્યાં અધ્યક્ષ હોય છે? આ વસ્તુ એક ઘણી વખત પૂછાયેલી છે. વડાપ્રધાન હોદ્દાની રૂએ અધ્યક્ષ કઈ કઈ જગ્યાએ આપણા વડાપ્રધાન હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે? આ વસ્તુ એક ખાસ. સૌથી પહેલા વાત કરીએ નીતિ પંચ, જે નીતિ આયોગ છે આપણું. બરાબર. નીતિ આયોગ એવું છે કે જ્યાં વડાપ્રધાન છે એ હોદ્દાની રૂએ ડાયરેક્ટલી અધ્યક્ષ હોય છે નીતિ આયોગ ઉપર. ત્યાર પછી રાષ્ટ્રીય એકતા પરિષદ, રાષ્ટ્રીય એકતા પરિષદ, ત્યાર પછી રાષ્ટ્રીય વિકાસ પરિષદ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ એમાં પણ અધ્યક્ષ હોય. રાષ્ટ્રીય જળ સંસાધન પરિષદ, રાષ્ટ્રીય જળ સંસાધન પરિષદ, જલ સંસાધન પરિષદ, બરાબર. ત્યાર પછી આંતરરાજ્ય પરિષદ, આંતર રાજ્ય પરિષદ, અને છેલ્લું કે સેનાઓના રાજનીતિક વડા. સેનાએ કામ તો આ નિયમો અનુસાર જ કરવું પડે, બરાબર. આ રીતે આપણા વડાપ્રધાન છે એ હોદ્દાની રૂએ એ અધ્યક્ષ હોય આટલી એટલી જગ્યાએ. કેબિનેટના તો હોય જ છે. ચાલો, ડન. ક્લિયર? યસ સર. ઓકે. ચલો ભાઈ, દરેક લોકોને સમજાઈ ગયું વડાપ્રધાનનું પદ? તો પછી મંત્રી પરિષદ શરૂ કરવું. યસ. યસ સર. ઓકે ઓકે. ચાલો, નેક્સ્ટ આપણે વાત કરીએ હવે મંત્રી પરિષદ. મંત્રી પરિષદ શું છે? તો કે વડાપ્રધાનની સાથે વડાપ્રધાનની ટીમ, બરાબર. વડાપ્રધાનની સાથે વડાપ્રધાનની ટીમ, જે આખી એક કેન્દ્ર સરકાર તરીકે આપણે કામ કરીએ છીએ. વડાપ્રધાનની નીચે પેલા ગૃહમંત્રી, ફાઇનાન્સ મિનિસ્ટર, ડિફેન્સ મિનિસ્ટર, એગ્રીકલ્ચર મિનિસ્ટર, રેલવે મિનિસ્ટર, આ બધા લોકો જે છે એ વડાપ્રધાનની ટીમ હોય. એટલે આની પણ રચના છે એ અનુચ્છેદ નંબર 74 અનુસાર જ કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિને મદદ કરવા માટે વડાપ્રધાન અને વડાપ્રધાનની
વડાપ્રધાનની સલાહ દ્વારા બનેલી એક મંત્રી પરિષદ રહેશે, બરાબર. વડાપ્રધાનની સલાહ દ્વારા મંત્રી પરિષદ રહેશે. ઓકે, ભારતની અંદર આપણને બધાને ખબર છે કે સંસદીય શાસન પ્રણાલી છે, બ્રિટનમાંથી લીધી છે. સંસદીય શાસન પ્રણાલી આપણે બ્રિટનમાંથી લીધી. ઓકે, પણ આ જે બ્રિટનમાંથી આ જે પ્રણાલી લીધી છે એની અંતર્ગત જ આખું વડાપ્રધાનનું પદ છે. અને જેમ કે બ્રિટનના અંદર પીએમ બોરિસ જોન્સન પાસે છે, તો અહીંયા પણ ભારતની અંદર આ જ રીતે છે. તો આવી રીતે આ મંત્રી પરિષદ લાવે છે. તો મંત્રી પરિષદની અંદર નિમણૂક કોણ કરે છે? નિમણૂક કોણ કરે મંત્રી પરિષદની? તો કે રાષ્ટ્રપતિ કરે. રાષ્ટ્રપતિ કરે. કોની સલાહથી કરે? વડાપ્રધાનની. વડાપ્રધાનની સલાહથી કરે. સ્ક્રીન ચોટી ગઈ. સ્ક્રીન કેટલા ચોટી ગઈ ભાઈ? રિફ્રેશ ચાલુ જ છે. જેને સ્ક્રીન ચોટી ગઈ છે ને રિફ્રેશ કરી નાખો. નેટનો પ્રશ્ન છે, કારણ કે હું અહીંયા 40 MBPS ની સ્પીડ ઉપર છું, ફૂલ હાઈ સ્પીડ ઉપર છું હું. એટલે ક્યારેક ક્યારેક એવું આ જીઓ નું નેટવર્ક છે, જીઓ દન થતું રહેતું હોય. ઓકે, નિમણૂક કરવામાં આવે છે મંત્રી પરિષદની રાષ્ટ્રપતિ દ્વારા. અને કોણ કરે છે? વડાપ્રધાન કરે છે, બરાબર. વડાપ્રધાન છે એની નિમણૂક કરે છે, બરાબર. હવે વડાપ્રધાન સાહેબની નિમણૂક કરે, વડાપ્રધાનની સલાહથી કરે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ. ઓકે, હવે રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી એ પોતાની હોદ્દા ઉપર રહી શકે. રાષ્ટ્રપતિના ઈચ્છા સુધી. આના માટે એવું નથી કે 5 વર્ષ. રાષ્ટ્રપતિ સાહેબની ઈચ્છા સુધી પોતાના હોદ્દા ઉપર કાર્યરત રહી શકે, આ રીતે, બરાબર. ઓકે, હવે આની યોગ્યતા શું છે ભાઈ? આ મંત્રી પરિષદ બનવું, મંત્રી બનવું હોય આપણે, તો એની યોગ્યતા શું છે? યોગ્યતા એવી છે, કાં તો તમે લોકસભા કાં તો તમે રાજ્યસભા, બંનેમાંથી કોઈ પણ એક ગૃહના સભ્ય હોવા જોઈએ, બરાબર. આ એની યોગ્યતા છે. કોઈ એક ગૃહના સભ્યો હોવા જોઈએ, બરાબર. લોકસભા અથવા તો રાજ્યસભા બંનેમાંથી કોઈ પણ એક ગૃહના સભ્ય હોવા જોઈએ. હજી આગળ વાત કરીએ તો કે જો એ સભ્ય ન હોય તો એને 6 મહિનામાં ચૂંટાઈ જવું પડે. કોઈ પણ બીજાને પણ સભ્ય બનાવી શકાય. જો ન હોય તો એ સભ્ય બની શકે છે. આપણે ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે એસ જયશંકર સાહેબ છે, જ્યારે એને શપથ લીધી એઝ અ મિનિસ્ટર ઓફ ધ એક્સટર્નલ અફેર્સ, એટલે કે વિદેશ મંત્રી તરીકે, ત્યારે એ લોકસભાના સભ્ય નહોતા અને રાજ્યસભાના સભ્ય નહોતા. પણ ત્યાર પછી એ ગુજરાતની રાજ્યસભાની ઇલેક્શનમાંથી એને ઉભા રાખવામાં આવ્યા અને એમાં ચૂંટાઈ ગયા અને એ આગળ રાજ્યસભાના સભ્ય બની ગયા. આવી રીતે યોગ્યતા ઘોષિત કરવામાં આવતી હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ કે ભાઈ આ જે મંત્રી પરિષદની અંદર એને મંત્રી પરિષદને શપથ કોણ લેવડાવે? તો કે આપણને બધાને ખબર છે, શપથ હંમેશા રાષ્ટ્રપતિ દ્વારા જ થાય. રાષ્ટ્રપતિ દ્વારા છે અહીંયા શપથો થાય છે. તો રાષ્ટ્રપતિ સાહેબ છે એ મંત્રી પરિષદને શપથ લેવડાવે, વડાપ્રધાનને પણ શપથ લેવડાવે. પગાર અને ભથ્થા એ કયા મુજબ હોય? પગાર અને ભથ્થા એ કયા મુજબ રાખવામાં આવે છે? તો સાહેબ પગાર અને ભથ્થા છે એ હંમેશા મંત્રી પરિષદ તરીકેના નહીં, સંસદ સભ્ય તરીકેના હોય. કેના હોય પગાર ભથ્થા? સંસદ સભ્ય તરીકેના એને પગાર ભથ્થા મળે છે. એટલે આ મેટર આપણા માટે મહત્વની. કેના પગાર ભથ્થા મળે સાહેબ? સંસદ સભ્ય તરીકેના એને પગાર અને ભથ્થાઓ મળતા હોય છે, બરાબર. ક્યારેય પણ કોઈ પણ મંત્રીને મંત્રી, હું
ફાઇનાન્સ મિનિસ્ટર છું તો મને ફાઇનાન્સ મિનિસ્ટરના પગાર ભથ્થા મળવા જોઈએ? નહીં. હું ડિફેન્સ મિનિસ્ટર છું તો ડિફેન્સ મિનિસ્ટરના પગાર ભથ્થા મળવા જોઈએ? ન મળે. બરાબર. આવી રીતે એનું કામ હોય. મંત્રી પરિષદનું કામ શું હોય છે? તો કે મંત્રી પરિષદનું કામ પોલિસી મેકિંગ, કેબિનેટની અંદર પોલિસી મેકિંગનું કામ હોય છે. બરાબર. વિદેશ નીતિઓનું ઘડતર કરવું, વિદેશ નીતિઓનું મેન્ટેન કરવું, રાષ્ટ્રપતિ જે પણ સલાહ આપે એ સલાહ પણ કામ કરવાનું હોય છે. રાષ્ટ્રપતિને સલાહકારી સંસ્થા એટલે કે મંત્રી પરિષદ, રાષ્ટ્રપતિને સલાહ આપવાનું કામ મંત્રી પરિષદ કરે છે. રાષ્ટ્રપતિને એમ કે સાહેબ કાલ સવારે તમે એમ કહી દો કે આ બધા લોકો છે એ જેટલા કોરોના વાયરસની અસરગ્રસ્ત છે બધા ઘરમાં પુરાયેલા રહે, તો પુરાયેલા રહેવું પણ રાષ્ટ્રપતિ ઓર્ડર જાહેર કરી શકે. ટૂંકમાં દેશની અંદર કંઈ પણ કરવું હોય તો મંત્રી પરિષદની સલાહ માનવા માટે હંમેશા રાષ્ટ્રપતિ બંધાયેલા છે. ડન. ઓકે, ક્લિયર? યસ સર. ચાલો, તો આ રીતે આપણે પગાર ભથ્થા ઉપર પણ વાત કરી ગયા. હવે અહીંયા એક મુદ્દો એવો આવે કે મંત્રી પરિષદ છે એની અંદર જે તે ગૃહનો સદસ્ય હોય, ધારો કે કોઈ મંત્રી છે, ફોર એક્ઝામ્પલ વાત કરીએ આપણે સ્મૃતિ ઈરાની. સ્મૃતિ ઈરાની છે એ લોકસભાના સભ્ય છે. તો આની પહેલાની જે લોકસભા હતી એમાં એ રાજ્યસભાના સભ્ય હતા. એટલે સ્મૃતિ ઈરાની લોકસભા અને રાજ્યસભા બંને જગ્યાએ બેસી શકે, બોલી પણ શકે, પણ એને વોટિંગ કરવાનો અધિકાર એ જગ્યાએ છે કે જે જગ્યાનો એ સદસ્ય હોય. બરાબર. સ્મૃતિ ઈરાની જો રાજ્યસભાના સદસ્ય હોય તો ત્યાં જ એ વોટિંગ કરી શકે. જો સ્મૃતિ ઈરાની લોકસભાના સભ્ય હોય તો એ લોકસભાની અંદર જ વોટિંગ કરી શકે. તો આવી રીતે બંને જે સદનનો સદસ્ય હોય એ જ સદનમાં એ વોટિંગ કરી શકે છે. ક્લિયર? તો આ વસ્તુ મંત્રી પરિષદની ખાસ સલાહ અને એ રીતે. હવે આખા મંત્રી પરિષદ છે એની જવાબદારી આપણે વાત કરીએ આખી આપણી મંત્રી પરિષદ છે એ સામૂહિક રીતે અને વ્યક્તિગત રીતે બંને વસ્તુ વચ્ચે એક ડિફરન્સ છે. આપણી આખી મંત્રી પરિષદ છે, આખી આ મંત્રી મંડળ છે, એ મંત્રીમંડળ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. સામૂહિક રીતે આખી મંત્રી પરિષદ, આખું મંત્રીમંડળ લોકસભાને જવાબદાર છે. અને વ્યક્તિગત રીતે આખું મંત્રીમંડળ પર્સનલી, દરેક મંત્રીઓ પર્સનલી રાષ્ટ્રપતિને જવાબદાર છે. કેને જવાબદાર છે? રાષ્ટ્રપતિને. સમજાણું? ક્લિયર થયું? યસ સર. આ વસ્તુ છે ને આપણે ઇંગ્લેન્ડમાંથી લીધી છે. આ રીતે આપણે સામૂહિક રીતે જવાબદારી એ ઇંગ્લેન્ડમાંથી લીધી છે. તો મિત્રો આ રીતે છે આપણે એ બંને જવાબદાર. અને આ ઘણી વખત પૂછાયેલું છે. બરાબર, ઘણી વખત આખું પૂછાયેલું છે. ડન? સમજાણું દરેકને? સર એટલે જવાબદારી આખી ઇંગ્લેન્ડમાંથી લીધી. હા, સામૂહિક રીતે જવાબદારી. જે લોકસભાને જવાબદાર છે, બ્રિટનમાં પણ એવું જ છે કે બ્રિટનની મંત્રી પરિષદ છે એ આખી સામૂહિક રીતે બ્રિટનની લોકસભા એટલે કે હાઉસ ઓફ કોમન્સ એને જવાબદાર છે. અને રાષ્ટ્રપતિને જવાબદાર એટલે વ્યક્તિગત રીતે એમાં શું કોઈ પણ એક મંત્રી હોય વ્યવસ્થિત કામ ન કરે તો એને રાષ્ટ્રપતિને જવાબ દેવાનો. હા, વ્યક્તિગત રીતે જો તમે મંત્રી હોય અને તમે કામ ન કરો, તમને રાષ્ટ્રપતિની જવાબદારી હોય, રાષ્ટ્રપતિને તમે જવાબદાર હોય. રાષ્ટ્રપતિ તમને ઓફિસમાં બોલાવીને એમ કે ભાઈ હું કામ નથી કરતા,
ઓકે સર. ચાલો, હવે અહીંયા મિત્રો મેં મંત્રી પરિષદ તમને વાત કરી, આ બધી આપણે મંત્રી પરિષદ ઉપર વાત કરી, પણ અહીંયા મેઇન મુદ્દો એવો છે કે આ મંત્રી કેટલા પ્રકારના હોય? આ મંત્રી પરિષદ તો આપણે વાત કરી ચૂક્યા કે ભાઈ આવી એક મંત્રી પરિષદ હોય, પણ આ મંત્રી પરિષદ જે છે વસ્તુ શું છે, કયા કયા પ્રકારના મંત્રીઓ હોય? તો આની અંદર આપણે જોઈએ 3 પ્રકાર હોય. બરાબર, મંત્રી પરિષદમાં 3 પ્રકાર. કેબિનેટ મંત્રી હોય, રાજ્ય કક્ષાનો મંત્રી હોય, અને નાયબ મંત્રી અથવા તો ઉપમંત્રી, ડેપ્યુટી મિનિસ્ટર કહેવાય, કેબિનેટ મિનિસ્ટર કહેવાય, આ સ્ટેટ મિનિસ્ટર ઓફ ધ સ્ટેટ આવો કહેવામાં આવે. હવે કેબિનેટ મંત્રી કોને કહેવો? તો કે અતિ મહત્વના આવા ખાતા, જેમ કે નાણાં ખાતું, પછી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ, ડિફેન્સ ડિપાર્ટમેન્ટ, હોમ મિનિસ્ટ્રી, વિદેશ મંત્રાલય, એવા અતિ મહત્વના ખાતાઓ હોય એની બનેલી હોય એક કેબિનેટ. બરાબર, અતિ મહત્વના ખાતાઓ. આને કહેવાય કેબિનેટ. નાણાં ખાતું હોય આપણું, ફિનાન્સ મિનિસ્ટ્રી, મિનિસ્ટ્રી ઓફ ધ એક્સટર્નલ અફેર્સ, એગ્રીકલ્ચર મિનિસ્ટ્રી, રેલવે મિનિસ્ટ્રી, ડિફેન્સ મિનિસ્ટ્રી, મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, આ બધા જે છે કેબિનેટ મિનિસ્ટ્રીની અંદર આવે. અને આ જે કેબિનેટ છે એ હકીકતમાં કરતા હોય પોલિસી મેકિંગ. બરાબર, પોલિસી મેકિંગ તરીકે નું કામ કરતા હોય. આને કહેવામાં આવે કેબિનેટ મંત્રી. આ કેબિનેટ મંત્રીનું કામ. રાજ્ય કક્ષાનો મંત્રી એટલે શું સાહેબ? રાજ્ય કક્ષાનો મંત્રી એટલે કે કેબિનેટમાં અતિ મહત્વના ન હોય એવા બધા ખાતાઓ છે એ કેબિનેટની અંદર આવે. તમામ મંત્રાલય, બીજા તમામ મંત્રાલય અથવા તો ખાતાઓ. હવે આપણા પુરુષોત્તમ રૂપાલા સાહેબ છે એ બધા રાજ્ય કક્ષાના મંત્રી કહેવાય. બરાબર, એટલે એવી રીતે આ મંત્રીઓ હોય, રાજ્ય કક્ષાના મંત્રીઓને કહેવામાં આવે છે. કેબિનેટ મંત્રી પછીનો એ હોય. આ લોકો ક્યારેક કેબિનેટના સભ્યો હોય નહીં, કેબિનેટ જે છે એના સભ્યો હોય નહીં, અને કોઈ સ્વતંત્ર હવાલો પણ આપી શકાય. નાયબ મંત્રી એટલે આ રાજ્ય કક્ષાના મંત્રી હોય એના પછીનો ક્રમ હોય, અને આ રાજ્ય કક્ષાના મંત્રીને હેલ્પિંગ કરવા માટે કેમ આસિસ્ટન્ટ હોય એવી રીતે. સ્વતંત્ર હવાલો ન હોય. મદદ કરવા માટે આવું હોય છે. તો મિત્રો આ રીતે આ 3 વસ્તુ છે. મંત્રીઓ, કેબિનેટ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી અને નાયબ મંત્રી. આની બનેલી હોય છે આખી મંત્રી પરિષદ. એટલે હું અહીંયા શબ્દ બોલું મંત્રી પરિષદ એટલે ત્યારે આ 3 મંત્રીઓ આવી જાય. બરાબર, ત્યારે 3 મંત્રીઓ જે છે એ આખું આવી જાય. સમજાણું? કેબિનેટ જે છે વસ્તુ આપણે અલગ જ વસ્તુ છે. અતિ મહત્વના ખાતા હોય કેબિનેટ. બરાબર, અને આની બેઠક છે એ જનરલી અઠવાડિયાની અંદર એક વખત તો કરે જ છે. ગુજરાત સરકાર છે ને એની પણ કેબિનેટ આવી જ રીતે હોય, એવી જ રીતે કેન્દ્ર સરકારની અંદર હોય. ગુજરાત સરકારની કેબિનેટની બેઠક છે એ જનરલી દર બુધવારે ભરાય. ગુજરાત સરકારની કેબિનેટની બેઠક દર બુધવારે ભરાય છે, અને કેન્દ્ર સરકારમાં જે કેબિનેટ બેઠક છે એ શુક્રવારે ભરાય. આ જનરલી આ લખવાનું ન હોય, પણ આ તો મને ખ્યાલ છે. અને સર આ બધા મંત્રીઓની નિમણૂક કોણ કરે? બધા અલગ અલગ કરતા? નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. ને કેબિનેટ
આપણે વડાપ્રધાનની ઓલેથી જ કરતા હશે ને, સલાહથી? હા, વડાપ્રધાનની સલાહથી જ. માની લો કે રાજ્યનો હોય તો રાજ્યમાં તો ગવર્નર અને મુખ્યમંત્રી હોય, બરાબર? તો ઈ બે વડાપ્રધાનને સલાહ દેતા હશે ને કે આ માટે આ વ્યક્તિ યોગ્ય છે. રાજ્ય માટે થોડી સલાહ આપતા હોય વડાપ્રધાનને. તો બધી જ વસ્તુ સીએમ સાહેબ ક્યારે, રાજ્ય સરકાર આમાં ક્યાં ઇન્ટરફિયર જ ન કરે. આમાં કેન્દ્ર સરકાર જ હાલે. રાજ્ય કક્ષાનો મંત્રી રાખવો હોય છે તો એના માટે વડાપ્રધાન એ રાષ્ટ્રપતિને કહેશે કે ભાઈ આને રાજ્ય કક્ષાને રાખવાનું. નાયબ મંત્રી રાખવો છે તો વડાપ્રધાન રાષ્ટ્રપતિને કહે કે આ ભાઈને આટલા આટલા લિસ્ટ છે એ નાયબ મંત્રી બનાવવાના છે, પૂરું. અને એમને માની લ્યો કે શિક્ષણ મંત્રી રાખો, આપણે જો દેશ સારો બનાવવો હોય તો કોઈક એજ્યુકેટેડ માણસ હોય ઈ ગઈ તો વધારે સારું. તો હવે વડાપ્રધાનને બધી થોડી ખબર હોય, એને એવી કોઈક ના બધી ખબર હોય વડાપ્રધાનને. વડાપ્રધાન છે, બધી ઇન્ફોર્મેશન લઈને જ બેઠા હોય. એ કઈ થોડું કઈ જેવું તેવું છે. ચૂંટણી હોય ને, ચૂંટણીનું ફોર્મ ભરો ને એની અંદર તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન સહિત બધું દર્શાવવું પડે. ઓકે, બધું ખબર હોય સાહેબ. વડાપ્રધાન એટલે દેશનો વડો કહેવાય. જો એને ન ખબર હોય એવું બને જ નહીં. જેની પાસે આર્મી, નેવી, એરફોર્સ, તમામ સેન્ટ્રલ એજન્સીઓ એની પાસે છે અને એને ન ખબર હોય. ઓકે સર. ઓકે, ચલો ડન. સમજાણું બધાને? સર, તો જે બધા ઇસ્યુ થતા હોય મોસ્ટ ઓફ ઇલેક્શન ના લીધે અથવા કે આ જે બધા મંત્રીઓ એના લીધે થતા હોય, જે બધા દેશના મોસ્ટ ઓફ ઇસ્યુ એના લીધે થતા હોય, તો કદાચ આમ એવું ઇમેજ ન કરી શકાય કે આ ઇલેક્શન ની જગ્યાએ કેમ યુપીએસસી ની એક્ઝામ લેવાય, એ રીતના એક્ઝામ ઉપરથી જ બધા સિલેક્શન કરતા હોય. તો એ નથી થતું. આપણા દેશના બંધારણમાં એવું ક્યાંય નથી લખ્યું કે ભાઈ તમારે મંત્રી બનવું હોય તો ગ્રેજ્યુએશન હોવું જોઈએ. એવું નથી લખ્યું. પણ એ કાયદા દ્વારા બનાવી શકાય, પણ એવું કોઈ બનાવે નહીં. પણ એવી રીતે જો એક્ઝામ ઉપરથી કરે તો એક તો કે પેલું જે બધા જે નોન એજ્યુકેટેડ જતા રહે એ ન જઈએ કે બીજી રીતના કે બધા એમ ટોટલ મહેનત તો કરવાના જ છે, જેમ કે યુપીએસસી ની એક્ઝામ ની પ્રિપેરેશન કરતા હોય કરે છે. બધી જ વસ્તુ સાચી. હવે આ વસ્તુ કરી શકાતા એમ નથી. શું કામ નથી કરી શકાય એમ? કારણ કે સંસદની અંદર જે અડધા મંત્રીઓ તો એવા બેઠા છે કે જેને બોલવાની એ ભાન નથી. બરાબર? અડધા મંત્રીઓએ ફેક ગ્રેજ્યુએશનની ડિગ્રીઓ કરી છે. અડધા મંત્રીઓ એવા છે કે હાયલું જાય છે. ખાલી ગુજરાત સરકારનું એક્ઝામ્પલ જોવો ને સાહેબ. ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી સુરતના કુમાર કાનાણી 8 ધોરણ ભણ્યા છે અને એ 8 ધોરણ ભણ્યા છે અને એને સ્વાસ્થ્ય મિનિસ્ટર, હેલ્થ મિનિસ્ટર ઓફ ગુજરાત નું પોર્ટફોલિયો છે. હું માનું છું કે આજના સમય પ્રમાણે એજ્યુકેશન પણ કોઈ મંત્રીમાં હોવું જોઈએ. જેમ કે ફિનાન્સ મિનિસ્ટર હોય તો એની પાસે ઇકોનોમિસ્ટ તરીકેની ડિગ્રી તો હોવી જોઈએ ને, એટલીસ્ટ હોવી જોઈએ. ડિફેન્સ મિનિસ્ટર હોય તો એ કોઈ ડિફેન્સ બાબતે શું જે મિનિસ્ટર હોય એની પાસે એના રિલેટેડ બધી ડિગ્રી હોવી જોઈએ. જેમ કે હેલ્થમાં હોય તો એની પાસે ડોક્ટરની ડિગ્રી હોવી જોઈએ, ફાઇનાન્સમાં હોય તો એની પાસે ફાઇનાન્સની હોવી જોઈએ. તો એ સાચી જ વસ્તુ છે, પણ નથી. શું કરવાનું? સર, આ બાબતમાં વડાપ્રધાન કઈ ન કરી શકે? કાંઈ ન કરીએ કે વડાપ્રધાનની જો આ બાબતમાં કરવું હોય ને તો વડાપ્રધાનની દાનત હોય ને તો કરી શકાય. વડાપ્રધાને સંસદની અંદર એક બિલ લઈ આવવું પડે. ઈ બિલ લઈ આવે તો શક્ય બને. ફોર એક્ઝામ્પલ વાત કરો, ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર એવું કર્યું છે કે જે વ્યક્તિને 2 વર્ષની સજા થઈ હોય, બરાબર, જે વ્યક્તિને 2 વર્ષની સજા થઈ હોય, 2 વર્ષથી વધારેની સજા થઈ હોય ને, એ લડી ન શકે ઇલેક્શન. પ્લસ કે જેને 3 બાળકો હોય, 2 બાળકો સુધીની છૂટ છે, 2 થી વધારે બાળકો, 3 બાળકો હોય તો ઈ પણ ન લડી શકે. જેના ઘરમાં ટોયલેટ ન હોય ને ઈ પણ ઇલેક્શન લડી ન શકે. આવી નીતિઓ ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કરી છે. તો સેમ આ વસ્તુ પણ કેન્દ્ર સરકારે કરી શકે છે, પણ એના માટે સાહેબ દાનત હોવી જોઈએ અને જીગર હોવો જોઈએ. એના જે પર્સનલ અમુક હોય લોકો ને એને થોડુંક હર્ટ થાય એવું, એટલા માટે નો. બરાબર. પોલિટિકલી લેવલે ફંડિંગ નો આવે, પોતાના મંત્રીઓ છે નારાજ થઈ જાય,
ટીમ નારાજ થઈ જાય, એટલે આ વસ્તુ ન થઈ શકે એવી રીતે. બટ કોઈ એવો પ્રધાનમંત્રી આવી ગયો ભણેલો પ્રોપર, અને એમાંય કોઈ પ્રધાનમંત્રી આઈએસ ઓફિસર તરીકે હોય અને એવો આવ્યો તો સાહેબ આ દેશની દશા છે ને ટૂંકમાં આ દેશને ત્યારે એક નેક્સ્ટ લેવલ ઉપર લઈ જઈ શકે. અને હું તો નાયક પિક્ચર છે એમાં છે ને સર. હા એવી જ રીતે ઈ પિક્ચર તો કહેવાય કે વન ટાઈપ ઓફ હાઇપોથેસિસ હતું, પણ ઈ હાઇપોથેસિસ ને કરી શકીએ આપણે જરૂરી. અને હાલ પ્રમાણે હું તો એમ માનું છું જરૂરી છે એ વસ્તુ. ઓકે, ચલો ક્લિયર ભાઈ, દરેક ને સમજાણું? આની અંદર હું હજી યસ સર. આની અંદર હું એક નવો ખ્યાલ આપું છું, કિચન કેબિનેટ. કિચન કેબિનેટ એટલે કે એવું નહીં કે કિચનમાં જઈને બેઠક કરે, પણ આખી વસ્તુ અલગ છે. કિચન કેબિનેટ, અથવા તો એને બીજા એક નામે પણ ઓળખવામાં આવે છે ઇનર કેબિનેટ. સાહેબ આ શું છે? તો કે ભાઈ આ જે કિચન કેબિનેટ છે એટલે કે વડાપ્રધાન હોય એનું એક આંતરિક મંડળ કહેવામાં આવે. વડાપ્રધાન છે એ પોતાના ઘરના 2 કે 4 વ્યક્તિઓની એક કિચન કેબિનેટ બનાવી શકે. પોતાના અત્યંત વિશ્વાસુ એવા વ્યક્તિઓ હોય એની એક કિચન કેબિનેટ બનાવી શકે. આમાં એવું જરૂરી નથી કે એ જે તે વ્યક્તિએ ચૂંટીને આવવું પડે, બરાબર. આ કિચન કેબિનેટ નામનો કોન્સેપ્ટ છે એ બંધારણમાં નથી, પણ આવું જે વસ્તુ છે એ પરંપરા મુજબ કરી શકાય. એટલે કે પ્રધાનમંત્રી છે એ પોતાના પરિવારોના 2 કે 4 સભ્યો એ પોતાના માટે કિચન કેબિનેટમાં લઈ શકે છે. અને એ વ્યક્તિઓ છે એ પ્રધાનમંત્રીઓના જે છે એ અલગ અલગ ડિસિઝનોમાં એ સહયોગી પણ થઈ શકે છે. કિચન કેબિનેટ આને કહેવાય છે. સમજાણું કિચન કેબિનેટ એટલે શું? આમાં સાહેબ પ્રધાનમંત્રી છે એ એનએસએ પણ લઈ શકે, પોતાના જે સચિવો હોય એને પણ લઈ શકે. એટલે આવી રીતે કિચન કેબિનેટ છે એ લઈ શકાય. 2 કે 4 સભ્યો, 2 કે 4 સભ્યો છે એને કિચન કેબિનેટ તરીકે બનાવી શકાય. ડન. પોતાના મોસ્ટ ઓફલી પરિવાર, હવે આ કાલ સવારે રાહુલ ગાંધી છે એ અહીંયા બને છે પ્રધાનમંત્રી, તો રાહુલ ગાંધી કરશે શું? તો કે પ્રધાનમંત્રી હોય તો એ પોતાની કિચન કેબિનેટમાં એના મમ્મી સોનિયા ગાંધીને રાખશે, પ્રિયંકા ગાંધીને રાખશે, રોબર્ટ વાડ્રાને રાખશે, અને એની બનાવેલી એક કિચન કેબિનેટ કહેવાય. અને એ બધા લોકો વડાપ્રધાન તરીકેના ડિસિઝનમાં સામેલ થતા હોય. વડાપ્રધાન જે ડિસિઝન લે એમાં બધામાં સામેલ થાય. આને કહેવામાં આવે કિચન કેબિનેટ. ઓકે, ક્લિયર? ડન. હેલો ભાઈ, મારો અવાજ આવે છે બધાને? હા સર. સમજાણું કે નહીં? યસ સર. યસ સર. ઓકે, તો હવે એક વસ્તુ યાદ રાખજો કે મંત્રી પરિષદ છે ને, મંત્રી પરિષદ એટલે બધાય. મંત્રી પરિષદ કહું ને એટલે બધાય મંત્રીઓ આવી ગયા. બધા જ મંત્રીઓ આવી જાય. જ્યારે મંત્રી મંડળ કહું એટલે કેબિનેટ આવે. ડન. આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. મંત્રી મંડળ એટલે કેબિનેટ કહેવાની, મંત્રી પરિષદ એટલે કિચન કેબિનેટ આવી જાય,
મંત્રી પરિષદ કે કેબિનેટ આવી જાય, રાજ્ય કક્ષાના મંત્રીઓ આવી ગયા અને નાયબ મંત્રીઓ બધા જ આવી જાય. ચાલો, સમજાણું? કેબિનેટ, મંત્રી પરિષદ આખી સમજાઈ ગઈ. તો હવે નેક્સ્ટ ચાલુ કરું. સર, હા, ધારો કે આપણામાંથી કોઈને શિક્ષણ મંત્રી બનવું છે, તો એના માટેની પ્રોસેસ શું? કાંઈ નહીં, તમારે ચૂંટાવવું પડે અને જે ગમે સત્તાધારી પક્ષમાં ચૂંટાવાનું થાય. સત્તાધારી પક્ષ જો તમને એજ્યુકેશન મિનિસ્ટર તરીકે બનાવે તો બની જવાનું. બરાબર. અને એજ્યુકેશન મિનિસ્ટર બનવું હોય તમારે તો પેલી વસ્તુ કે તમારી ઉંમર 25 વર્ષ તો હોવી જોઈએ. 25 વર્ષ હોવી જોઈએ. તમે ભારતના નાગરિક હોવા જોઈએ. તમે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારમાં કઈ નોકરીનો કરતા હોવા જોઈએ. પછી તમારે ચૂંટાઈ જવાનું. જો તું ચૂંટાયેલા ન હોય તો 6 મહિનામાં ચૂંટાવાનું. અને જો સરકાર એટલે કે જે સત્તાધારી પક્ષ છે એ તમને મુખ્યમંત્રીના મારફતે એજ્યુકેશન મિનિસ્ટર બનાવી શકે છે. એના માટેનું ફોર્મ ભરવું પડે ને પેલા ચૂંટાવા માટેનું? ચૂંટાવા માટેનું ફોર્મ ભરવાનું જ હોય ને. ચૂંટાવા માટેનું ફોર્મ હોય જ. ચાલો, ડન. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ મહાન્યાયવાદી એટર્ની જનરલ. એટર્ની જનરલ, મહાન્યાયવાદી, મહાન્યાયવાદી એટર્ની જનરલ. હવે સાહેબ, આ એટર્ની જનરલ એટલે શું? ભારતના સર્વોચ્ચ કાનૂન અધિકારી, ભારતના સર્વોચ્ચ કાનૂની અધિકારી. આ કેવું છે ખબર છે? ભારત સરકારના અધિકૃત વકીલ. દરેકે દરેક જગ્યાએ કાનૂની બાબતે ભારત સરકારને જ્યાં જરૂર પડે ત્યાં આ કાનૂની વકીલ તરીકે જશે. અને આને કહેવાય છે એટર્ની જનરલ. બરાબર, સર્વોચ્ચ કાનૂની અધિકારી. આના માટે ભારતની અંદર ભારતના બંધારણમાં અનુચ્છેદ નંબર 76 છે. આર્ટિકલ નંબર 76. ભારતની અંદર એક ન્યાય અધિકારી, સર્વોચ્ચ કાનૂની અધિકારી રહેશે. અને આ અધિકારીની નિમણૂક કરશે કોણ? તો કે ભારતના રાષ્ટ્રપતિ, વડાપ્રધાનની સલાહ દ્વારા. રાષ્ટ્રપતિ આખા ભારતના કોઈ પણ ન્યાયાલયની અંદર સુનાવણી કરવાનો અધિકાર છે. આખા ભારતના કોઈ પણ ન્યાયાલયની અંદર એ સુનાવણી કરવાનો અધિકાર ધરાવે છે. એટલે આ સૌથી પહેલું કે નિમણૂક એની કરે છે રાષ્ટ્રપતિ દ્વારા. બરાબર, વડાપ્રધાનની સાથે સલાહ લઈ અને રાષ્ટ્રપતિ કરશે. હવે આની યોગ્યતા શું છે કે કોણ વ્યક્તિ આમાં એટર્ની જનરલ બની શકે અથવા તો લાયકાત. બરાબર, લાયકાત એટર્ની જનરલ બનવા માટે અહીંયા ખાસ છે. શું છે? તો કે ભારતનો નાગરિક હોવો જોઈએ. ભારતનો એ વ્યક્તિ નાગરિક હોવો જોઈએ. બરાબર, ત્યાર પછી હવે એણે દેશની અંદર ઓછામાં ઓછા 5 વર્ષ સુધી કોઈ પણ હાઈકોર્ટની અંદર એઝ અ જજ તરીકે, હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપેલી હોવી જોઈએ. બરાબર, દેશની અંદર કોઈ 5 વર્ષ સુધી વરિષ્ઠ ન્યાય અદાલતોની અંદર, કોઈ વરિષ્ઠ અદાલતો એટલે કે હાઈકોર્ટની અંદર એને સેવા આપેલી હોવી જોઈએ. સુધી જજ હોવા જોઈએ, અથવા તો એને દેશની અંદર 10 વર્ષ સુધી હાઈકોર્ટની અંદર, હાઈકોર્ટમાં એને વકીલાત કરેલી હોવી જોઈએ અથવા તો એડવોકેટ હોવો જોઈએ. બરાબર, વકીલાત કરેલી હોવી જોઈએ. અથવા તો રાષ્ટ્રપતિને એવું લાગે છે કે આ પ્રખર ન્યાયવિદ છે, પ્રખર ન્યાયવિદ ધારાશાસ્ત્રી છે, તો એને એટર્ની જનરલ બનાવી શકાય
છે આ એટર્ની જનરલ બનવાની લાયકાત છે. શબ્દ યાદ રાખજો, મહાન્યાયવાદી. શું છે? મહાન્યાયવાદી. હવે આ મહાન્યાયવાદી છે એનો કાર્યકાળ કેટલો? તો મિત્રો મહાન્યાયવાદી છે એનો કાર્યકાળ 5 વર્ષ નથી. જ્યાં સુધી રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી એ પોતાના હોદ્દા ઉપર કાર્યરત રહી શકે છે. એટલે રાષ્ટ્રપતિ જ્યાં સુધી ઈચ્છે ને ત્યાં સુધી પોતાના હોદ્દા ઉપર રહી શકે. બરાબર. એટલે જનરલી કોઈ નવી સરકાર આવે તો નવી સરકારની અંદર એટર્ની જનરલ પણ નવા આવે. બરાબર. નવી સરકાર હોય તો નવી સરકારની અંદર એટર્ની જનરલ પણ નવા બનતા જાય. જેમ નવી સરકાર આવે તો ફક્ત પહેલા તો શું કરે એ લોકો કે રાજ્યપાલ બદલે. બરાબર. સૌથી પહેલા એ જ કરે કે રાજ્યપાલ બદલાવી નાખે. આવી રીતે કોઈ નવી સરકાર આવે તો એ આવું કામ કરતા હોય છે. સમજાણું દરેકને? તો રાષ્ટ્રપતિ એ જ્યાં સુધી એની ઈચ્છા હોય ત્યાં સુધી એટર્ની જનરલને કાર્યરત રાખી શકે છે. ઓકે. આના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપતિ. આના જે પગાર ભથ્થા છે એ બંધારણમાં આનો કોઈ ઉલ્લેખ નથી પગાર ભથ્થાનો, પણ એમ કીધું છે કે રાષ્ટ્રપતિ છે એ નક્કી કરે તે. રાષ્ટ્રપતિ એમ કે ભાઈ આને 1 લાખ રૂપિયા આપવા છે તો 1 લાખ રૂપિયા. બરાબર. આવા રીતે એટર્ની જનરલ હશે. ત્યાર પછી એટર્ની જનરલનું કામ શું? એટર્ની જનરલ એનું કાર્ય શું, એનું કામ શું? તો સૌથી પહેલા એક વસ્તુ યાદ રાખજો કે ભારતના સૌ પ્રથમ સર્વોચ્ચ કાયદા અધિકારી છે. ભારત સરકારને જ્યાં કોઈ કાયદા બનાવવા માટે એને જરૂર પડે ત્યારે એ લઈ શકે છે. સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટની અંદર ભારત સરકારનો પક્ષ રાખી શકે છે. એટલે આ ભારત સરકારના એક વકીલ તરીકે કામ કરે છે. બરાબર. ભારત સરકારના વકીલ તરીકે કામ કરે છે. એટલે કે સરકારના અધિકારી, કાયદા અધિકારી તરીકે હોય. સરકારનો પક્ષ રજૂ કરી શકે. બરાબર. ભારત સરકારને જ્યારે પણ કોઈ કાયદા બાબતે સલાહ સૂચન જરૂર પડે ત્યારે એને આ કામ કરવાનું રહેશે. ત્યાર પછી ભારત સરકાર જે છે એને એના પક્ષ એ પોતાના કોઈ પણ સુપ્રીમ કોર્ટમાં કે ત્યાં રજૂ કરી શકે. હમણાં જ તમને વાત કરું કે અત્યારે દેશની અંદર કોરોના વાયરસ માટે સુપ્રીમ કોર્ટે સુઓ મોટો અરજી લીધી હતી અને એ અરજીમાં સરકારનો પક્ષ રાખ્યો કોણે? એટર્ની જનરલે. કોણે રાખ્યો? એટર્ની જનરલે. ગુજરાત સરકાર હતા તો એ ગુજરાત સરકારે સુઓ મોટો કર્યું તો એમાં ગુજરાત સરકારનો પક્ષ રાખ્યો કોણે? તો કે એડવોકેટ જનરલે. સેમ ટુ સેમ રાજ્યમાં પણ એક આવું પદ હોય છે. બરાબર. રાજ્યમાં પણ પદ હોય. આ રીતે સરકારનો પક્ષ રજૂ કરે. રાષ્ટ્રપતિ જે કામ કે એ કરવું પડે. બરાબર. રાષ્ટ્રપતિ જે કામ કરે ઈચ્છે તે કરી શકે છે. બરાબર. ક્લિયર? ચાલો, સમજાણું? આના કામ ટૂંકમાં એક વકીલ જ છે એમ ને? હા, વકીલ જ છે આ. બરાબર. ઓકે સર. ત્યાર પછી રાષ્ટ્રપતિ આને એટર્ની જનરલની શક્તિઓ, એના પાવર્સ તમને કહું. આની શક્તિ શું છે? સાહેબ, આ જે વ્યક્તિ છે એ બંધારણની અંદર કોઈ એક પદ છે, બંધારણીય પદ છે. આ એટર્ની જનરલ સંસદની અંદર લોકસભામાં કે રાજ્યસભામાં ત્યાં જઈ ત્યાં બેસી શકે, એની કાર્યવાહીમાં ભાગ લઈ શકે, પણ મત આપી શકતા નથી. બરાબર. મત આપવાનો અધિકાર નથી. શું કામ નથી આપવાનો અધિકાર? શું કામ ન કરી શકે મત?
શું કામ મત ન આપી શકે આ વ્યક્તિ? કાયદા અધિકારી છે. કાયદા અધિકારી તો છે, પણ ઈ લોકસભા કે રાજ્યસભામાં ચૂંટાયેલો નથી. બરાબર, લોકસભામાં મત કોણ આપી શકે, રાજ્યસભામાં મત કોણ આપી શકે? જે વ્યક્તિ ચૂંટાયેલો હોય એ જ વ્યક્તિ આપી શકે. તો લોકસભા કે રાજ્યસભામાં જે વ્યક્તિ ચૂંટાયેલો છે એને જ મત આપવાનો અધિકાર છે. ડન, એને જ અધિકાર છે મત આપવાનો. એટલે આ વ્યક્તિ છે એ સંસદની બેઠકની અંદર હાજર રહી શકે, ભાગ લઈ શકે, પણ મત આપી શકે નહીં. સુપ્રીમ કોર્ટ કે કોઈ પણ હાઈકોર્ટમાં ભારત સરકાર તરફી એ દલીલ કરી શકે, આવો એને પાવર છે. દલીલો કરી શકે. ડન, આવા પ્રકારના પાવર્સ આની પાસે છે. હવે આ પાવર્સ આપ્યા તો કેટલીક એની મર્યાદા પણ છે, લિમિટેશન પણ છે આની. શું લિમિટેશન છે? હવે ભારત સરકારનો સર્વોચ્ચ કાયદા અધિકારી છે, તો ભારત સરકારની વિરુદ્ધમાં કોઈ કેસ ન લડી શકે, કારણ કે એને પગાર કોણ આપે છે? સરકાર આપે ને. એટલે ભારત સરકારનો વિરુદ્ધમાં આ કોઈ પણ જે છે એ કેસ છે એ લડી ન શકે. બરાબર, કોઈ પણ ગુનેગાર હોય, ધારો કે કોઈ ગુનેગારનો કેસ એને લેવો છે, તો ભારત સરકારની પરવાનગી વગર, મંજૂરી વગર કોઈ ગુનેગારનો કેસ પણ ન લડી શકે. આવી એની લિમિટેશન છે. બરાબર, ભારત સરકારની મંજૂરી વગર દેશની કોઈ પણ કંપનીઓમાં એઝ અ ડિરેક્ટર તરીકે એ પદ ધારણ ન કરી શકે. કેના તરીકે? એઝ અ ડિરેક્ટર તરીકે એ પદ ધારણ કરી શકતો નથી. આ એક મેઇન બાબત છે. બરાબર, અને ભારત સરકારના વિરુદ્ધમાં કોઈ ટિપ્પણી ન કરી શકે. ભારત સરકારના વિરુદ્ધમાં કોઈ ટિપ્પણી ન કરી શકે. આવી એની મર્યાદાઓ છે. સરકારની વિરુદ્ધમાં કોઈ કેસ ન લડી શકે. સરકારની વિરુદ્ધમાં કોઈ સલાહ પણ ન આપી શકે. સરકારની મંજૂરી વગર કંપનીમાં ડિરેક્ટર પણ ન રહી શકે. આવા પ્રકારે આની મર્યાદાઓ છે. તો સમજાણું દરેકને? આ એટર્ની જનરલ મહાન્યાયવાદી સમજાણું ભાઈ દરેકને? મહાન્યાયવાદી. યસ સર. હા સર. સમજાણું કે નહીં? યસ સર. હવે આ જે એટર્ની જનરલ છે ને, એને મદદ કરવા માટે એક સોલિસિટર જનરલ છે. આ ભારતનો દ્વિતીય કાયદા અધિકારી કહેવાય. સોલિસિટર જનરલ આ છે, બંધારણમાં નથી પણ આવું રાખી શકાય. ભારતનો સોલિસિટર જનરલ.
ભારતનો દ્વિતીય કાયદા અધિકારી. શું કામ કરવાનું છે? તો કે એટર્ની જનરલની મદદ. એટર્ની જનરલની મદદ કરવાની છે. બરાબર. સોલિસિટર જનરલની નીચે પણ આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ પણ બની શકે. સોલિસિટર જનરલ હોય એની નીચે પણ આસિસ્ટન્ટ સોલિસિટર જનરલ રાખી શકાય. તો આવું કામ છે ભારતની અંદર સોલિસિટર જનરલનું છે. બરાબર. સોલિસિટર જનરલનું છે. ક્લિયર? ભારતના હાલના સોલિસિટર જનરલ મને યાદ છે કોણ છે? તુષાર મહેતા. તુષાર મહેતા. વેરી ગુડ. ડન. યસ સર. ચાલો ઓકે એવરીવન, સમજાણું દરેકને? ચાલો આમાંથી કોઈને કઈ પ્રશ્ન? નો સર. ઓકે વાંધો નહીં. તો આજના લેક્ચર ની અંદર કઈ બધું સમજાઈ ગયું? યસ સર. અચ્છા, તો કઈક પૂછી લઈએ આપણે. હાલો, કેટલું સમજાણું પણ ખબર પડી જશે. વડાપ્રધાન કેવા વડા છે? બંધારણીય વડા. હે હે વહીવટી. હા, વહીવટી વડા, બંધારણીય વડા નથી. રાષ્ટ્રપતિ બંધારણીય વડા. હા, વડાપ્રધાન હેડ ઓફ ધી સ્ટેટ કોણ? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ. હેડ ઓફ ધી ગવર્મેન્ટ કોણ? વડાપ્રધાન. બરાબર. ભારતની ત્રણેય સેનાના સર્વોચ્ચ સેનાપતિ કોણ? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ. ભારતની સેનાના રાજકીય વડા કોણ? વડાપ્રધાન. વડાપ્રધાન. ડિફેક્ટો. વેરી ગુડ. ડિફેક્ટો કોણ? વડાપ્રધાન. ડી જોર કોણ? ડી જોર કોણ? વડાપ્રધાન જ આવશે. વેરી ગુડ. વડાપ્રધાન બનવું હોય તો કેટલી ઉંમર જોઈએ? જલ્પાબેન, તમારું માઇક ચાલુ છે ને, અવાજ આવે છે. વડાપ્રધાન બનવું હોય તો કેટલી ઉંમર જોઈએ? આપો જાગેશ્રી. કેટલી ઉંમર જોઈએ વડાપ્રધાન બનવા માટે? હે 30. ઈ તો રાજ્યસભા માટે. જો વડાપ્રધાન લોકસભાનો સભ્યમાંથી પણ બની શકે, 25 વર્ષની ઉંમર વાળો બની શકે. ડિપેન્ડ્સ કે કયા જગ્યાએથી એ ચૂંટાણો છે. બરાબર, ડિપેન્ડ્સ કે કયા જગ્યાએથી એ વ્યક્તિ ચૂંટાણો છે. બરાબર. ત્યાર પછી જવાબ આપશે યમુના. હવે વડાપ્રધાન છે એનું હોદ્દાનો કાર્યકાળ નક્કી કરવામાં આવ્યો છે ભાઈ? ના સર, નથી કરવામાં આવ્યો. ઓકે, તો ક્યાં સુધી હોદ્દા ઉપર રહી? જ્યાં સુધી એનું જે લોકસભામાં જે એનું પદ છે ને, ત્યાં એ લોકોને બધાને એની શું કહેવાય કે પેલું માન્ય છે, બધા એની સાથે સહમત છે ત્યાં સુધી એમ. ઓકે, વેરી ગુડ. જ્યાં સુધી લોકસભાની અંદર એની પાસે બહુમત છે ત્યાં સુધી, રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી. બરાબર. ઓકે, વડાપ્રધાનને શપથ કોણ લેવડાવે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ. ઓકે, નેક્સ્ટ જવાબ આપશે દીપાલી. વડાપ્રધાન માટેનો અનુચ્છેદ કેટલામો? 74. વેરી ગુડ. વડાપ્રધાન જે છે એના મને એમ કહો કે એનું કામ શું છે, અને એ જવાબ આપશે યમુના.
માર્ગદર્શન આપવાનું રાષ્ટ્રપતિને કે તમે આવી રીતે કાર્ય કરો એમ. જે કેબિનેટ વડાપ્રધાનને બેઠકની અધ્યક્ષતા. માર્ગદર્શન, એક મિનિટ, માર્ગદર્શન નામનો શબ્દ યુઝ નહીં કરવાનો, સલાહ નામનો શબ્દ યુઝ કરવાનો. ઓકે સર, સલાહ આપવાનું. સલાહ આપવાનું કામ. કેબિનેટ બેઠકના અધ્યક્ષતા કરે છે. હા. પછી રાષ્ટ્રપતિને મંત્રીઓની સલાહ આપે છે તે બાબતે, મંત્રીઓ બાબતે. કોઈ પણ મંત્રીને રાજીનામું આપવાનું કહી શકે છે વેરી ગુડ. વડાપ્રધાન. ઓકે. રાષ્ટ્રપતિ દ્વારા મંત્રીને બરખાસ્ત કરી શકાય છે. ઓકે. વડાપ્રધાન નું મૃત્યુ થાય તો આખી મંત્રી પરિષદ નું રાજીનામું આપી દેવામાં આવે છે. વેરી ગુડ, બરાબર. આમાં ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ છે. ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એટલા માટે મેં ન કરાવ્યું કેમ કે હાલમાં નથી, અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બંધારણમાં પણ નથી. એટલે ધારો કે કોઈ રાજનીતિક હિતોને સચવવા માટે ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બનાવી શકાય, નાયબ વડાપ્રધાન બનાવી શકાય. જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ છે, એને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા. એટલે આ રીતે હતું. ત્યાર પછી વાત કરીએ મંત્રી પરિષદ. સાહેબ, મંત્રી પરિષદ નામનો શબ્દ બોલું તો તમે શું સમજો છો? જવાબ આપશે જલ્પા. સર, આખું મતલબ કેબિનેટ, રાજ્ય કક્ષા અને નાયબ મંત્રી. ઓકે, આખું કેબિનેટ, રાજ્ય કક્ષાના મંત્રીઓ અને નાયબ મંત્રીઓ. ડન. હવે મંત્રી પરિષદ છે, એમાં સભ્ય બનવું હોય તો કઈ રીતે બની શકાય? લોકસભા કે રાજ્યસભાના સભ્ય હોવા જોઈએ. અચ્છા, વેરી ગુડ. અને નો હોય તો? ન હોય તો 6 મહિનામાં બની જવું પડે એવું કઈક છે. હા, રેડી, વેરી ગુડ. બરાબર, 6 મહિનામાં તમારે બની જવું પડે. મને એ કહો કે કેબિનેટ એટલે શું? અને એનો જવાબ છે દીપાલી. કેબિનેટ એટલે અતિ મહત્વ ખાતાના બનેલું હોય ને ઈ, અને એમાં જે પોલિસી મેકિંગ કરતા થાય કે આરોગ્ય મંત્રી છે, પછી સંરક્ષણ દળ મંત્રી છે, નિર્મલા સીતારમણજી, એટલે કે વેરી ગુડ, ઈ બધા મંત્રી છે. નાઇસ. કમ્પ્લીટ. પછી મને કહો કે રાજ્ય કક્ષાના મંત્રીઓ એટલે શું? અને એનો જવાબ આપશે જાગેશ્રી. કેબિનેટ મંત્રી પછીનો દરજ્જો જે મળે છે એ તમામ મંત્રાલયને ખાતાઓ રાજ્ય કક્ષાના મંત્રીઓ કહેવાય છે. ઓકે, અને જે કેબિનેટના સભ્ય ન હોય. વેરી ગુડ. અને જે નાયબ મંત્રી એટલે શું? રાજ્ય કક્ષાના મંત્રી પછીનો દરજ્જો, જે રાજ્ય કક્ષાના મંત્રીઓને હેલ્પ કરે છે, મદદ કરે છે. ઓકે, તો કિચન કેબિનેટ એટલે શું? કિચન કેબિનેટ એટલે વડાપ્રધાનનું એક આંતરિક મંડળ છે. ઓકે, પોતાના ઘરમાં 3 કે 4 સભ્યોને રાખી શકે. ડન, વેરી ગુડ. નેક્સ્ટ જવાબ આપશે જલ્પા. આખું મંત્રી પરિષદ સામૂહિક રીતે કેને જવાબદાર? મંત્રી પરિષદ કેન્દ્ર સરકારને. આખું મંત્રી પરિષદ સામૂહિક રીતે કેને જવાબદાર? જાગેશ્રી, માઇક બંધ કરી દો, અવાજ આવે છે. રાષ્ટ્રપતિને. નહીં, સામૂહિક વડાપ્રધાન. રીતે લોકસભાને જવાબદાર અને વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને. ઓકે. ઓકે, ચાલો. એટર્ની જનરલ એટલે કેવો અધિકારી છે? જવાબ આપશે મને દીપાલી. સર્વોચ્ચ કાનૂની અધિકારી. વેરી ગુડ. સર્વોચ્ચ કાનૂની અધિકારી. કોણ નિયુક્તિ કરશે? રાષ્ટ્રપતિ નિયુક્તિ કરશે. ઓકે, રાષ્ટ્રપતિ નિયુક્તિ કરશે તો એને કામ શું કરવાનું રહેશે? હા, ઈ છે ને સરકારનો વકીલ કહી શકીએ આપણે, કે સુપ્રીમ કોર્ટ તરફથી લડી શકે ત્યાં સુઓ મોટો થઈ કેસ. એમાં અત્યારે સુપ્રીમ કોર્ટમાં લડ્યા હતા તો એ એટર્ની જનરલ હતા. એ રીતના સરકારનો વકીલ. ઓકે, વેરી ગુડ. સરકાર અને રાષ્ટ્રપતિ જે કામ સોંપે એ. હા, હવે ધારો કે તમારે સુપ્રીમ કોર્ટ, તમારે છે એટર્ની જનરલ બનવું છે, તો તમારી લાયકાત કેવી હોવી જોઈએ? ભારતનો નાગરિક હોવો જોઈએ, ઓછામાં ઓછો 5 વર્ષ સુધી
હાઈકોર્ટમાં જજ હોવા જોઈએ અથવા 10 વર્ષ સુધી વકીલાત કરેલી હોવી જોઈએ. અને અથવા તો હજી એક, કાં તો રાષ્ટ્રપતિને એવું માનવા લાગે કે આ વ્યક્તિ છે એ પ્રખર કાયદા હા છે, બરાબર. હા, આ જે એટર્ની જનરલની હોદ્દાની એક મર્યાદા છે, શું છે? સરકારની વિરુદ્ધ કોઈ કેસ ન લડી શકે અને સરકાર વિરુદ્ધ કઈ સલાહ ન આપી શકાય. સરકારને પૂછ્યા વગર તમે કોઈ કંપનીમાં ડિરેક્ટર તરીકે ન રહી શકો. મને એ કહેશો કે ભાઈ એટર્ની જનરલ નામનું પદ છે, ઈ પદ નું કાર્યકાળ કેટલો છે? એ રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી. વેરી ગુડ. રાજીનામું કોને આપવાનું? રાષ્ટ્રપતિને. વેરી ગુડ, ખૂબ સરસ. સોલિસિટર જનરલ એટલે શું? એ દ્વિતીય કાયદા અધિકારી છે. વેરી ગુડ, ખૂબ સરસ. ચાલો, દરેક લોકોને સમજાઈ ગયું છે. આજના લેક્ચરને આપણે અહીંયા જ વિરામ કરીએ છીએ. ફરી પાછા મળીએ હવે નેક્સ્ટ, જ્યારે આપણો લેક્ચર આવશે કદાચ નેક્સ્ટ વીકમાં સોમવારે, બરાબર? ચાલો, ક્લિયર? સમજાઈ ગયું બધાને આજે? ડન. મોસ્ટ ઓફ કમ્પ્લીટ થતું જાય છે. અને નેક્સ્ટ જ્યારે આપણે લેક્ચર આવશે એટલે ત્યારે આપણે સંસદની કાર્યવાહી ચાલુ કરશું, બરાબર? સંસદની કાર્યવાહી, સંસદ કઈ રીતે ચાલે, સંસદમાં પ્રશ્નો કઈ રીતે પૂછી શકાય, તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.